हरे कृष्ण। हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे दंडवत कृष्ण प्रणाम प्रभु सर्वने। જય પ્રણામ. અવાજ આવે છે ને મારો? આવે છે। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર ત્રીજા અધ્યાયમાં આપણે પદાર્પણ કરેલું છે એનો પાર્ટ 2 જોવા જઈ રહ્યા છે। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરીએ। આજના શુભ દિવસની શરૂઆત કરીએ। ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितंश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरे। हरे। हरे कृष्ण हरे प्रभु जी कृष्ण दंडवत सर्वने प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। ગઈકાલનો જે ચેપ્ટર આપણે શરૂઆત કરી હતી એના વિશે જો થોડું ઘણું કોઈ કહેશે તો આપણે આગળ વધશું। હરે કૃષ્ણ સ્લાઇડ તો તમારી સામે ફરી જ રહી હશે, યાદ આવે એટલે હું ફેરવી રહ્યો છું સ્લાઇડ। હરે કૃષ્ણ શું જોઈ ગયા ગઈકાલે આપણે? નથી ખબર? હરે કૃષ્ણ કોઈને નથી ખબર શું જોઈ ગયા ગઈકાલે? ગઈકાલે અધ્યાય 3 ની આપણે શરૂઆત કરીએ છીએ એની અંદર આપણે જાણ્યું કે અર્જુનજી પ્રશ્ન હરે પૂછે છે કૃષ્ણ ભગવાનને। યસ જોઈ માતાજી બોલો। પ્રભુજી, કાલે આપણે કર્મયોગ વિશે વાત કરી હતી। કર્મયોગમાં આપણે જે અર્જુને પૂછ્યું હતું કે હું હવે ભક્તિ કરું કે હું કર્મ કરું એમ, તો ભગવાને પછી એવું કીધું હતું કે કર્મ તો કરવું જ પડશે અને તમારું જે વર્ણાશ્રમ છે એ વર્ણાશ્રમમાં રહીને તમારે કર્મ કરવાનું છે, એના વિશે વાત કરી હતી। અને ભગવાને એવું કીધું હતું કે કર્મ કર્યા વિના કે તમે કઈ વસ્તુને જાણ્યા વગર સંન્યાસ લઈ લેશો તો એનાથી ઉપદ્રવો ફેલાતો હોય છે સમાજમાં। એટલે પહેલા તો આપણે ભગવાનના શરણે જવાનું છે અને આપણું જે બી ફરજો છે બધી પૂરી કરવાની છે, અને પછી આપણે ટોટલી આપણે નિર્ભયમ થઈ જઈએ કે હવે જે પણ છે એમાં મને ભગવાન કાના જે છે કૃષ્ણ ભગવાન છે એ મને સંભાળશે જ, હવે કોઈ બી સિચ્યુએશન આવશે તો એમાં તો એના એટલે એ વસ્તુને આપણે વિચારી લઈએ ત્યારે જ આપણે સંન્યાસ તરફ જવું જોઈએ। એના વિના આપણે ક્યારે સંન્યાસ લેવાનો વિચાર પણ ના કરવો જોઈએ। અને બીજી વસ્તુ કે યજ્ઞ ચક્ર વિશે વાત થઈ હતી
કે જેટલા બી દેવી દેવતાઓ છે એ બધા જ પૂજનીય છે. ભગવાન તો છે જ, પણ આપણે એમને એક એમનું બી આપણે પૂજા કરવી જોઈએ કે જેથી જે યજ્ઞ ચક્ર જે છે અને જે પ્રકૃતિ જે છે એ બેલેન્સમાં રહી શકે એમ, એવી રીતે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. હું તમને એટલા માટે પૂછતો હોઉં છું કે હું જાણવા ઈચ્છતો હોઉં છું કે આપણે જે ક્લાસ કરી રહ્યા છે એમાંનું કેટલુંક આપણને યાદ રહે છે અને કેટલું આપણે ફોલો કરી શકીએ છીએ. હરે કૃષ્ણ. તો આ સમજવું જરૂરી છે કે ગઈકાલે શરૂઆત કરી જેમાં અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યા કે તમે બુદ્ધિને શ્રેષ્ઠ માનો છો તો પછી સકામ કર્મ કરવા શા માટે મને પ્રેરી રહ્યા છો? આ ઘોર યુદ્ધ કરવા માટે તમે શા માટે મને પ્રેરી રહ્યા છો? તો ભગવાને જ્ઞાન દેવાનું ચાલુ કર્યું કે કેવી રીતે આપણે આને ફેસ કરવાનું છે, કેવી રીતે સમજવાનું છે, તેને મહત્વ આપવાનું છે, તેને મહત્વ આપવાનું નથી. ભગવાન આપણને બધું જ્ઞાન આપતા હતા. જ્ઞાન આપતાની સાથે આપણું કર્તવ્ય જે ભૂલી જઈએ છીએ, આપણે કર્તવ્ય સમજાવ્યું. તો ઘણા બધાને કર્તવ્યના સમય એવું લાગે કે ભાઈ જયારે બુદ્ધિયોગ મહત્વનો છે તો પછી કર્મ શા માટે કરવું? તો ભગવાન એનું જવાબ આપે છે કે કર્મ તો કરવું પડશે ને. કર્મ કર્યા વગર તો આપણે પોતાનો ઉદરનિર્વાહ નથી કરી શકતા. આ થયું આપણી માટેનું કર્મ. તો કે ભાઈ પ્રકૃતિ સાથે તમે સંકળાયેલા છો, પ્રકૃતિ માટે પણ તમારે કર્મ કરવું પડશે. એટલે જવાબદારીની અહીંયા વાત કરે છે ભગવાન, જવાબદારીઓ સમજાવે છે. તો 4 વર્ણ અને 4 આશ્રમનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો હતો. એના દ્વારા આપણે સમજ્યા કે આપણું કર્તવ્ય કર્મ શું છે, જે આપણે ભૂલી ગયા છીએ, જે આપણે નથી કરતા, જેના લીધે આપણે કહીએ ને કે ભાઈ સમાજની અંદર જે કાંઈ પણ અધર્મ વધી રહ્યો છે કે દેશની અંદર જે કાંઈ પણ અધર્મ વધી રહ્યો છે, જે શાસ્ત્રોને ફોલો નથી કરતા ને, આ એનું રીઝન છે. તો ભગવાને એ બધું જ્ઞાન આપ્યું, યજ્ઞ ચક્ર સમજાવ્યું કે યજ્ઞ ચક્ર કેવી રીતે સમજવાનું છે, વેદોનું પાલન શું કામ કરવાનું છે, કારણ કે બધા લોકો કૃષ્ણને નથી સમજી શકતા. તો એની માટે થઈને વેદો મૂકવામાં આવેલા છે. વેદોનું જ્ઞાન જ્યારે લઈએ છીએ તો આપણને આપણું કર્તવ્ય શું છે ને એ સમજાય છે. ને એ કર્તવ્ય કરતું તો પ્રકૃતિ આપણને મનવાંછિત ફળ આપે છે અને એ ફળનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે, કેવી રીતે કરવાનો છે, એનું જ્ઞાન આપણને 3જા અધ્યાયની અંદર ભગવાન દ્વારા આપવામાં આવે છે. અને આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. હવે 17 થી આગળના શ્લોક લેવા જઈ રહ્યા છે. તો નિષ્કામ કર્મયોગ વિશે ભગવાન અહીંયા જ્ઞાન આપશે. નિષ્કામ કર્મયોગીનો સંભાવિત નિષ્કર્ષ એટલે કે 17મા શ્લોકથી હવે અહીંયા આપણને એ જ્ઞાન પ્રાપ્ત થશે કે ભગવાન કહે છે કે જે જીવ આત્મજ્ઞાનમાં સ્થિર છે એને કર્મ કરવાની જરૂર પડતી નથી. હવે તમને અહીંયા ક્વેશ્ચન નિર્માણ થયો હશે કે હમણાં તો ભગવાન કહેતા હતા કે ભાઈ કર્મ કર્યા વગર તો ઉદર નિર્વાહ થશે નહીં. તો હવે કેમ ભગવાન અહીંયા આપણને એમ કહે છે કે ભાઈ આપણે જે આત્મજ્ઞાનમાં સ્થિત છે એની માટે કર્મ કરવાની કોઈ જરૂરત નથી. સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાન શું સમજાવે છે. મારી નિયત ફરજો ભૌતિક પુરસ્કાર લાવવા માટે છે, પણ મને આ જીવનમાં કોઈ ભૌતિક ઈચ્છા નથી. ન તો હું સ્વર્ગલોકની ઈચ્છા રાખું છું. હું જાણું છું કે આ શરીર નથી, તો શા માટે મારે નિર્ધારિત ફરજો કરવાની જરૂર છે ને? પ્રશ્ન થાય ને. હવે અહીંયાના જે શ્લોકો છે એ આપણને સમજાવે છે કે જે જીવ ભૌતિક ઈચ્છાઓથી મુક્ત થયેલા હોય, તો એ વ્યક્તિએ કોઈ પણ કર્મ જ્યારે કરે છે તો એ ફરજ જ્યારે નિભાવતો હોય છે, બરાબર છે, તો ઓલરેડી એના જે કર્મ છે ભગવાનમાં સમર્પિત છે. તો જ્યારે ભગવાનમાં સમર્પિત છે તો એ ભૌતિક જગતના જે કર્મો છે નહીં કરે તો પણ ચાલશે. એવી રીતે ભગવાન અહીંયા સમજાવવા માંગે છે. આપણે શ્લોક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ એટલે તમારા ડાઉટ છે એ ક્લિયર થઈ જશે. અર્જુનજી યુદ્ધ ન કરવાના કારણોમાં કૌટુંબિક પરંપરાના નાશના જવાબમાં ભગવાન સમજાવે છે કે જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મ સાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે ને, તેને માટે કશું કર્તવ્ય રહેતું નથી. કર્તવ્ય કોની માટે છે? કોને આ બધું ફોલો કરવાનું છે? ભગવાન કહે છે. ભગવાન આ ખૂબ સરસ રીતે સમજાવે છે કે આ બધું ફોલો કોણ કરશે, કોને કરવાનું છે? કે જે ભૌતિક જગત સાથે ખૂબ સંકળાયેલો છે. મારો અવાજ આવે છે તમને? હા પ્રભુજી. ઓકે, કારણ મને એરર આવી રહ્યો છે. તો આ સમજવું પડશે. એટલે ભગવાન અહીંયા આપણને 2 શ્લોક આપણે એક સાથે લઈએ અને પછી 2 શ્લોકનો સાર સમજીએ. આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને, આત્મ સાક્ષાત્કાર એટલે શું? હરે કૃષ્ણ. ભગવાન કોણ છે ને એ બધું સમજવું.
આત્મામાં જ જે આનંદ પામે છે જે. હા, તો એ જેને પામેલું હોય એ મનુષ્યને નિયત કર્મો કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ કરવાનું કોઈ કારણ હોય છે. વળી અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની પણ તેને જરૂર હોતી નથી, કારણ કે પૂર્ણપણે ભગવાનને સમર્પિત હોય છે. હું ફરીથી તમને આ શ્લોકના કહીએ ને કે પાર્ટ થોડા કટ કરીને સમજાવવાનો પ્રયત્ન કરું. તો અહીંયા આત્મરતિ લખેલું છે. જો આ આત્મરતિ, આત્મરતિ એટલે શું ખબર છે? એનો અર્થ ખબર છે? આત્મરતિ અંદરથી આત્મજ્ઞાનમાં આનંદ શોધવો, જેમ બ્રહ્માજી કરે છે. હા, બહારથી ખબર નથી પડતી શું કરવાનું છે, પણ અંદરથી ભગવાનનું સ્મરણ કરે છે અને આનંદિત થાય છે. આત્મરતિ અંદરથી. બહારથી આપણે કહીએ ને કે બહારથી આપણે ખાલી ભોગનો આનંદ લઈએ છીએ, ભોગ વિલાસ ઇન્દ્રિય તૃપ્તિનો આનંદ લઈએ છીએ, પણ અંદરથી આનંદ થવો જોઈએ, આંતરિક આનંદ, આંતરિક ઓલું થવું જોઈએ. હા, પછી આગળ લખ્યું છે આત્મતૃપ્તિ. જો અહીંયા લખ્યું છે, આ જો આત્મતૃપ્ત. આત્મતૃપ્તનો અર્થ પણ સમજવો જરૂરી છે અહીંયા, કે કોઈ ઈચ્છા જ્યારે આપણી બાકી નથી રહેતી ને, આખું મન આપણું શાંત થઈ જાય કે ભાઈ હવે મળે તો પણ ઠીક ને ન મળે તો પણ ઠીક, કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં એમાં. આવું જ્યારે ન્યુટ્રલ થઈ જાય છે અને આપણે કહીએ છીએ ભાઈ જે છે એમાં હું ખુશ છું, મને કાંઈ એક્સ્ટ્રાની જરૂરત નથી, આટલામાં મારું થઈ રહેશે, સંતોષનો અનુભવ થાય છે. તો એ અહીંયા વાત કરી રહ્યા છે. બહુ સમજવા જેવી બાબત છે. બધા આ જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં આવી નથી શકતા, કારણ કે મન ઇન્દ્રિય ઉપર કંટ્રોલ હોતો નથી. તો જે ઊંચા સ્તરના યોગીઓ છે, યોગી એટલે કોણ? જે ભગવાનના શરણમાં રહે છે. જે ઊંચા સ્તરના યોગીઓ છે ને, એ લોકો માટે કોઈ ફરજનું બંધન નથી, એવી રીતે અહીંયા કહી રહ્યા છે. કશું કર્તવ્ય રહેતું નથી. એ સ્વયં કહે ને કે પોતે એને કોઈ પણ સિચ્યુએશન હોય ને તો એ શાંતિની અનુભૂતિ થાય છે એને. અને શાંતિની અનુભૂતિ ક્યારે થાય? જ્યારે આપણને કોઈ વસ્તુ જોઈતી જ ન હોય, છે ને. જ્યારે ફોર એક્ઝામ્પલ તમને કાંઈ ખાવાની લાલસા ન હોય, તો તમને આપે તો પણ ઠીક ને ન આપે તો પણ ઠીક, બરાબર ને? તો આ જે સિચ્યુએશન છે, આ સિચ્યુએશનમાં પોતાને રાખવાની વાત કરે છે. ભગવાન કહી રહ્યા છે કે આવા યોગીઓ પણ છે. તમે જો ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરશો તો તમને આવા યોગીઓ પણ દેખાશે કે છે. અને આ શ્લોકની અંદર એ સમજાવે છે કે આવો જે મનુષ્ય છે, જે ઉચ્ચ યોગી જે છે, જેને આત્મ સાક્ષાત્કાર કરેલો છે, તો આત્મ સાક્ષાત કરેલો હોય ને એ વ્યક્તિને કોઈ પ્રકારનું સ્વાર્થ ન હોય, વ્યક્તિગત સ્વાર્થ ન હોય કે હું મારી માટે કરું છું, કે મારા ઇન્દ્રિય તૃપ્તિ માટે કરું છું, કે મારા પ્રસન્નતા માટે કરું છું, નહીં. તો જે પોતાના માટે સ્વાર્થ વિચારતો નથી, એ કોઈ ઈચ્છા ઉપર આધારિત રહે કે? શું લાગે છે તમને? મને કોઈ વસ્તુ જોઈતી જ નથી, તો શું મારી ઈચ્છાઓ પ્રગટ થયા કરશે? ના પ્રભુજી, ના થાય. ભગવાન આ સમજાવવા માંગે છે. આપણો પ્રોબ્લેમ ક્યાં છે? કે આપણે સંતુષ્ટ નથી કોઈ એક બાબતમાં. જ્યારે સંતોષ આવે છે અને જ્યારે આપણે ભગવાનનો વિચાર કરવા માંડીએ છીએ, ત્યારે આપણે સ્વાર્થ છોડી દઈએ છીએ. જ્યારે સ્વાર્થ છોડી દઈએ છીએ ત્યારે ઈચ્છા એની મેળે થંભી જાય છે. કે હું કરું છું એવો ભાવ કોઈ દિવસ આપણને આવતો નથી. ભગવાનના માધ્યમથી બધું થઈ રહ્યું છે એવો ભાવ આવે છે. તો આવું જે લોકો હોય છે, એક એક્ઝામ્પલ લઈએ આપણે તો ઇસ્કોનના અંદરના સંન્યાસીઓ હંમેશા કાર્યરત રહે છે ને? પણ કોઈ દિવસે બંધાય છે કે બંધનોમાં જોયું છે તમે એમને? કે પોતા માટે કોઈ દિવસે એને ઈચ્છા કરી દીધી કે ભાઈ હું પ્રોપર્ટી લઈ લઉં ને હું કરોડપતિ થઈ જાઉં, આવી બધી ઈચ્છાઓ જોઈ છે એમની કોઈ દિવસે? હરે કૃષ્ણ. ના પ્રભુજી, નથી જોઈ. સેવા તો આ સેવા લોકો ભાવ. પણ, હા, આ લોકો પણ જીવન જીવે છે જેમ આપણે જીવીએ છીએ. પણ આપણે કર્મના બંધનમાં બંધાઈએ છીએ, કારણ કે આપણી ઈચ્છાઓ પ્રગટ થાય છે, આપણે સંતુષ્ટ થતા નથી. જ્યારે એ લોકો કોઈ કર્મના બંધનમાં બંધાતા નથી, કર્મ કરે છે, આપણે કરીએ છીએ એમ કર્મ એ પણ કરે છે, પણ કર્મના બંધનમાં બંધાતા નથી. તો જ્યારે 17મો અને 18મો શ્લોક આપણે જ્યારે સમજીએ છીએ, તો બંને શ્લોકમાં ભગવાન આપણને સમજાવે છે કે જ્યારે કોઈ પણ જીવ આત્મજ્ઞાનમાં સંપૂર્ણ રીતે સ્થિત થાય છે, ત્યારે એને કર્મ કરવાની જરૂર રહેતી નથી. એનો અર્થ કે એ જે બંધન જે બનાવી લે છે, એ બંધનની જરૂરત રહેતી નથી ને કોઈ કર્મના બંધન જ લાગતા નથી, કારણ કે બધું મને સમર્પિત કરીને કરતો હોય છે. અને એના પછી ભગવાન હવે આપણને અહીંયા સમજાવી રહ્યા છે. જો ભગવાન અહીંયા પણ કહી રહ્યા છે, આજે પાછળનો શ્લોક છે એમાં પાછું એક વાત સમજવા જેવી છે. તમે કહેશો કે ભાઈ ભગવાને તો કર્મ કરવાની ના પાડી. કર્મ કરવાની ના નથી પાડી, કર્મ છોડવાનું નથી.
ભગવાન કહે છે કર્મનું બંધન લાગે છે ને એ બંધન છોડવાનું છે, જે મળે છે ને એમાં સંતુષ્ટ રહ્યો. હા, વધારે ઈચ્છા નહીં રાખો ભગવાન કહે છે, અને બધું મને સમર્પિત કરી દો. તો ભગવાન કર્મ છોડવા નથી કહેતા, અને કર્મ છોડવો એટલે મોક્ષ નહીં, એ પણ ધ્યાનમાં રાખજો. ઘણા બધાને એમ કે મોક્ષની પ્રાપ્તિ થઈ જશે, હું કર્મ જ નહીં કરતો. નહીં, અંદરથી મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. અંદરથી એનો અર્થ શું? કે પોતાનું મન એટલું સંયમિત હોવું જોઈએ ને કે ભાઈ નથી આમાં ભગવાન તો આ મને જોઈતું જ નથી, અને સંતુષ્ટ, અંદર વિચાર ના આવવા જોઈએ પછી કે જો મેં તો ઉપરથી દેખાવા માટે મેં ના પાડી દીધી, પણ મને તો એ વસ્તુ જોઈતી હતી. તો જ્ઞાનમાં સ્થિત જે મનુષ્ય છે અથવા તો જે જીવ છે એને કર્મ બંધન રહેતું નથી જ્યારે એ આત્મસંતુષ્ટ હોય છે અને જ્યારે ભગવાનની સેવામાં પોતાને લગાડે છે. અહીંયા સુધી ક્લિયર છે? તો આગળ વધીએ. હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા. તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર, જો આવી ગયો અહીંયા જવાબ, તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્યએ પોતાનું કર્તવ્ય સમજીને, શું સમજીને કરવાનું છે? કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. જો આનાથી પહેલા જે આપણે જોઈ ગયા ને, અહીંયા એક બહુ મહત્વનો પોઈન્ટ આવે છે. આનાથી પહેલા જે કાંઈ આપણે જોઈ ગયા, જે વાતો આપણે કરી રહ્યા હતા, જે ચર્ચા આપણે કરી રહ્યા હતા, એની અંદર આપણને યજ્ઞ બતાડવામાં આવ્યું, કર્મનું ચક્ર બતાડવામાં આવ્યું, અને ફરજ બતાડવામાં આવી. હા કે ના? હા પ્રભુજી. હવે અહીંયા શું દેખાડે છે ખબર છે? એના નિષ્કર્ષ ઉપર લઈ આવ્યા હવે આપણને. હા, શું નિષ્કર્ષ પર લઈ આવ્યા? શું સમજાયું? ભગવાન શું સીધો આદેશ કરી રહ્યા છે અહીંયા? કર્મ છોડવાનું નથી, કર્મોના ફળ નથી, આ આ શક્તિ શક્તિ છોડવાની. છોડવાની છે. જે કામ કરો છો કામ ચાલુ રાખવાનું છે, પણ ફળની ઈચ્છા રાખવાની નથી. એટલે કે છે અહીંયા તસ્માદ અસક્ત. હા, અસક્ત નો અર્થ શું છે? આ શક્તિ વગરનું જીવન. હા, આ મારું છે એવી લાગણી જે આપણને થાય છે કે હું કરી રહ્યો છું કે મારું છે, એનાથી બચવું. હા, ઘણા બધા લોકો ફળમાં ડૂબી જાય છે. ફળમાં ઇન સેન્સ કે ભાઈ આ મને જોઈશે. હા, અને કોઈ ખુશ થાય, કોઈ દુઃખી થાય, મળે તો ન મળે તો, બરાબર. અને જે કાંઈ પણ કાર્ય કરે છે, જે એની સેવા તરીકે રાખે છે, એ કોઈ દિવસે ફસાતો નથી. આ સમજવા જેવું છે. અહીંયા એક વાક્ય રચના છે, જો આ પરમ આપનોતિ પુરુષ. પરમ આપનોતિ એટલે પરમ સિદ્ધિ. પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પરમ સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે શું ખબર છે? પરમ સિદ્ધિ એટલે શું ભૌતિક જગતના અંદર? તમે કહેશો પ્રભુજી અમને પરમ આટલું સિદ્ધિ ખબર એટલે હોત તો અમે ભગવાન, તમારી જેમ preaching ની સેવા ન આપત. ભગવાનની ભક્તિ, ભગવાનને પ્રાપ્ત કરવું. ભૌતિક જગત, ભૌતિક જગત. પરમ સિદ્ધિ એટલે ભૌતિક જગતમાં તો આપણે ઉચ્ચ એક મોટી પોસ્ટ ઉપર જતા રહેવું, મતલબ એક પાવરફુલ વ્યક્તિ બનવું, એ જ પરમ સિદ્ધિ કહેવાય ને. ભૌતિકની વાત કરું, આધ્યાત્મિકમાં તમે ભૌતિકનું હું પૂછ્યું તો. સમજાવું છું. મેં એટલા માટે આ પોઈન્ટ તમને આપ્યો, કારણ કે પરમ આપનોતી, પરમ સિદ્ધિ, સિદ્ધિ પ્રાપ્ત કરવું એટલે કઈ સિદ્ધિ એટલે એવી કોઈ બાબત નથી કે જે પ્રાપ્ત કરે એટલે મોટો હોદ્દો મળી જાય. હોદ્દો નથી. સિદ્ધિ એટલે શું છે હું તમને સમજાવું. સિદ્ધિ એટલે એક સ્ટેજને પાર કરવું. એક સ્ટેજ છે, એ સ્ટેજને પાર કરવું. કોઈ હોદ્દો નથી સિદ્ધિ એટલે. તો ભૌતિક જગતમાં સિદ્ધિનો અર્થ આપણે કેવી રીતે સમજી શકીએ છીએ? કે આપણા મનને શાંતિ. મનને શાંતિ ક્યારે મળે? જ્યારે આપણને આત્મજ્ઞાન થાય. હા, જ્યારે આપણે આ બધું કહીએ ને કે ઈચ્છાઓ આપણી મારી એટલે પૂરી કરી નાખીએ. હવે કોઈ ઈચ્છા નથી આ ભૌતિક જગતમાં. હા, જે મળે છે એમાં હું સંતુષ્ટ છું, હું ભગવાનનો દાસ છું, મારે ભગવાનની સેવા. તો આ ભાવ જ્યારે આપણા અંદર આવે, આને કહેવાય પરમ આપનોતી. એક સ્ટેજ પાર કરી ગયા, હવે આગળના સ્ટેજ પર આપણે વધી રહ્યા છે. એટલે કે મોક્ષ તરફનો જે માર્ગ છે ને, એ અહીંયા એવી રીતે આપણે સમજવાનું. એક નાનું એક ઉદાહરણ લઉં. કોઈ બાળક હોય સ્કૂલ કોલેજનું, બરાબર, એ ખૂબ અભ્યાસ કરતો હોય, ખૂબ સ્ટડી કરતો હોય, અને આ વિચાર સાથે કરતો હોય કે ભાઈ મારે પેલું આવવું છે, કે મારે 100% માર્ક લાવવા છે. હવે જ્યારે એ કર્મ કરે છે, બધું ભણ્યા કરે છે, તો ભણતાની સાથે એવું પ્રેશર નથી લેતો પોતા ઉપર કે ભાઈ મારે બહુ ભણવાનું છે, મારે 100% માર્ક લાવવાના છે. હા, અને જ્યારે અંતિમ સમયમાં જ્યારે રિઝલ્ટ આવે છે, ત્યારે પણ રિઝલ્ટ જોવે છે અને ખબર પડે કે ભાઈ 100% માટે પ્રયત્ન કર્યો હતો ને 80% જ આવેલા છે, 20% ઓછા થઈ ગયા, તો એમાં પણ શાંત રહે, કોઈ એમાં વિચલિત ન થાય. તો આ જે ભાવ છે ને, આ ભાવ આપણે લાવવાનો છે આપણે અંદર. આમાં એક એક્ઝામ્પલ આપ્યું. હજી એકાદું એક્ઝામ્પલ જોઈએ છે.
ફોર એક્ઝામ્પલ, તમે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમે પ્રયત્ન કરતા હો, ખૂબ મહેનત કરતા, કોઈ પ્રોજેક્ટ ઉપર તમે કામ કરતા હો, અચીવ કરવાનું હોય 100% અને તમારાથી 70 અથવા તો 75 80% અચીવ થયું, તો એ વિચલિત નથી થતું કે યાર 80% જ થયું, 100% નથી થતો હોય છે. ઓકે, ઠીક છે. તો જે સિચ્યુએશન જીવનની અંદર આવે છે એ સિચ્યુએશનને હેન્ડલ કરવાની તાકાત આપણા મનમાં છે. જો આપણું મન સંયમિત હશે, મન કંટ્રોલમાં હશે, તો આપણે બધું કંટ્રોલ કરી શકશું. અને મન આપણા કંટ્રોલમાં નહીં હોય તો કંટ્રોલ કરેલું પણ અનકંટ્રોલ થઈ જશે. એટલે કર્મયોગી માટે આ બહુ મહત્વની બાબત છે કે કામ કરે છે પણ કોઈ દિવસે લાલસા નથી રાખતા મનની અંદર કે ભાઈ મને આ જ જોઈએ છે. લાલસા રહેશે તો પ્રેશર આવશે આપણા જીવનમાં. આપણને બર્ડન, પ્રેશર ક્યારે આવે છે ખબર છે? જ્યારે આપણે એને મહત્વ આપી દઈએ કોઈ એક ટોપિકને, તો આપણા ઉપર પ્રેશર આવે છે. જો તમે એને મહત્વ જ ના આપો, એટલે મહત્વ ઇન સેન્સ કે તમે એને તમારા પર હાવી ન થવા દો, તો તણાવ પડશે કે આપણા ઉપર? શું લાગે છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. કોઈ વસ્તુ છે, જો તમે એને તમારા ઉપર પ્રેશર લગાડી લેશો કે ભાઈ આ કરવું જ, આના વગર થશે જ નહીં, અને આ કેવી રીતે થશે, તો ચિંતા થશે, તણાવ આવશે, પ્રેશર આવશે. પરંતુ તમે એમ કરશો કે સેવાની ભાવથી કરું છું, થાય તો એ ઠીક, ન થાય તો એ ઠીક, ફળની અપેક્ષા નથી. આનો અર્થ હું તમને એમ સમજુ કે ફળની અપેક્ષા નથી, તો ટેન્શન આવશે કે? ન હરે આવે કૃષ્ણ. ટેન્શન. આ ના આ આ પ્રભુજી. પરિસ્થિતિમાં આપણને ભગવાન આવવાની વાત કરે છે. સમજાય છે કે અંતિમ સિદ્ધાંત જે અહીંયા આપણને આપવા માંગે છે, અંતિમ નિષ્કર્ષ જે આપણને આપવા માંગે છે, તો ભગવાન એ જ કહે છે કે મુક્તિ જે છે એ કર્મ છોડવાથી નહીં મળે. મુક્તિ જે છે એ આસક્તિ છોડવાથી મળશે. તો જે દરેક બાબતની અંદર આપણને ઈચ્છાઓ આપણી નાખીને રાખી છે ને, આપણે આ મળવું જોઈએ, ઓલું મળવું જોઈએ, એ ઈચ્છાઓ આપણે રાખવાની નથી. એમ ભગવાન એ આપણને સમજાવે છે કે કર્મ કર્યા કર, પણ એના ફળમાં કોઈ દિવસે બંધાઈ નહીં જાય. શું થાય છે ને, ફળ મળે છે ને આપણે તરત એના પર વિચાર વિનિમય ચાલુ, ચલો હવે આવી ગયો, હવે ઓલું લઈએ, હવે આ થઈ ગયો, હવે ઓલું કરીએ. ભગવાન ના પાડે છે. આમાં તો આખું જીવન વ્યતીત કરી નાખે છે કે છે, અને તને સમજાતું નથી, તારું ક્યાં સમય બરબાદ કરે છે. તો કર્મ કરવું એ આપણું ફરજ, કર્મને ફરજ સમજીને કરવાનું છે, આ શક્તિ સમજીને નથી કરવાનું કર્મ. ભગવાન અહીંયા એ સમજાય છે. ફળની ચિંતા છોડી દેવાની છે. જે મળે એ મળે, ન મળે તો એ કૃષ્ણાર્પણમસ્તુ, મળે તો એ કૃષ્ણાર્પણમસ્તુ. બધું ભગવાનનું છે, બધું ભગવાનને સમર્પિત. ત્યારે આપણને સંતોષ થાય છે. તો આ જ કર્મયોગનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને સમજવો ખૂબ જરૂરી છે. હવે આગળ ભગવાન, અહીંયા સુધી ક્લિયર છે ને? હરે કૃષ્ણ. પ્રભુજી clear. તો અહીંયા હવે ભગવાન આપણને યાદ અપાવે છે કે આવું ઘણા બધા લોકોએ કરેલું છે. જે ભગવાન આપણને કરવાની વાત કરે છે, આવું ઘણા બધા લોકોએ કર્યું છે. તો કે છે અહીંયા કે એક મહત્વનું નામ આવે છે કે જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કર્મ કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. સાધારણ જન સમુદાય છે ને, જનકજીની વાત કરે છે. જનક એટલે રાજા જનક. કોણ છે ખબર છે ને આપણને? મિથિલાના રાજા. હા પ્રભુજી. માતા હા. પિતા ના પિતા ને રામ ના સસરા. હા. એક મહાન જ્ઞાની રાજા હતા, જેને રાજર્ષિ કહેવામાં આવે. શું કરતા હતા? ગ્રહસ્થ જીવન જીવતા હતા, આત્મજ્ઞાની હતા. જીવન કેવું હતું? ગ્રહસ્થ હતું. ગ્રહસ્થ હતું ને, તો આ સમજવું જરૂરી છે કે આપણે પણ ગ્રહસ્થીમાં રહીને આવી રીતે કરી શકીએ છીએ, આવી રીતે જીવી શકીએ છીએ. તો ભગવાન એ જ કહે છે કે આત્મજ્ઞાનમાં, જ્યારે તમે આત્મજ્ઞાનમાં આવી જાઓ છો, તો કર્મ છોડી નથી દેવાનું. હવે એ રાજા હતા, એમની પાસે મહર્ષિનું બધું હતું, એટલે બધું જાણતા હતા. તો રાજા હોવા પછી પણ એ મોક્ષ પ્રાપ્તિ કરે છે. ઇન સેન્સ રાજા એટલે કે હું તમને એમ સમજાવવા માંગુ છું કે તમે ભૌતિક જગત સાથે સંકળાઈને પણ મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. ભગવાન એ સમજાવે છે કે કામ કરતા કરતા પણ સિદ્ધિ મેળવી શકાય છે. જ્યાં છો ત્યાંથી બધું છોડવાની જરૂરત નથી. ભગવાન અહીંયા એ સમજાવે છે. હા, લોક સંગ્રહ, જો અહીંયા કીધું છે લોક સંગ્રહ, આ જો અહીંયા લખેલું છે લોક સંગ્રહ, એનો અર્થ શું છે ખબર છે? સમાજનું કલ્યાણ. લોક સંગ્રહ, સમાજ માટેની વ્યવસ્થાઓ કરવી, હા, લોકોને સાચો માર્ગ બતાવવો, ધર્મનું જ્ઞાન બીજાને આપવું, એક પ્રકારનું સંતુલન બનાવી રાખવું, આ આપણું કર્તવ્ય છે. ભગવાન કે છે તમે આ બધું કરતા નથી ને, એટલે પ્રોબ્લેમ છે કે છે. તો ભગવદ્ ગીતાની અંદર આપણને આ શ્લોક એ સમજાવે છે કે જ્ઞાન ખાલી વ્યક્તિગત રાખવા જેવી બાબત નથી.
એ સમાજ માટે ઉપયોગી થવું જોઈએ. આપણે આગળ જો કાંઈ જ્ઞાન છે તો આપણે શું કરીએ છીએ, નહીં હું એને આઈડિયા આપી દઈશ તો એ આગળ નીકળી જશે, આપણે આ વિચાર કરીએ છીએ. નહીં, જ્ઞાન તો જેટલું આપશો એટલું વધશે. જ્ઞાન તમે જેટલું વહેંચશો એટલું આપણું વધશે. એટલે આ સમજવું જરૂરી છે. તો મહાપુરુષોનો અહીંયા ઉદાહરણ આપીને કહે છે કે જે મહાપુરુષો છે એ લોકોએ પણ આ જ માર્ગ અપનાવ્યો અને આપણે પણ આ જ માર્ગ અપનાવવાનો છે. આપણે આપણું કર્તવ્ય જાણવાનું છે. ખાલી પોતા પૂરતું વિચાર નથી કરવાનો કે હું મોક્ષની પ્રાપ્તિ કરી લઉં કે હું સિદ્ધિ પ્રાપ્ત કરી લઉં. બીજાને પણ પ્રેરિત કરવાના છે. કર્મ છોડીને ભાગવું યોગ્ય નથી. ભગવાન કહે છે તમે ભાગી રહ્યા છો, ભાગવાની જરૂરત નથી. હા, સમાજની જે જવાબદારી છે, બાળકોની જવાબદારી છે કે આ જ્ઞાન આપવાની, એ આપણે લેતા નથી. હા, આ સમજવું પડશે. 2-3 ઉદાહરણો દ્વારા જો આપણે સમજીએ તો ટીચરની વાત કરીએ. અહીંયા ઘણા બધા લોકો ટીચર છે તો કે શિક્ષક ભણે છે. શું કામ ભણે છે ભાઈ? શું કામ ટીચર થાય છે? પોતે જ્ઞાન લે છે, સમાજમાં કે બીજા જે વિદ્યાર્થીઓ છે એને જ્ઞાન આપે છે. ડોક્ટરનું પણ એવું જ છે. પોતે શીખે છે, જ્ઞાન લે છે પોતાના જીવનની અંદર, પ્લસ લોકોની સેવા પણ કરે છે. તો આ સમજવું જરૂરી છે કે આપણે પણ આ બધું જ્ઞાન લઈએ છીએ ભગવદ્ ગીતાનું, બીજાને આપતું રહેવાનું છે સતત. જનક જેવા રાજાઓએ આ જ કરેલું છે અને આ જ માધ્યમથી આત્મજ્ઞાન સ્થિત હતા અને આત્મજ્ઞાનમાં સ્થિત રહેવાની સાથે એમણે કર્મ કરવાનું ચાલુ રાખ્યું. તો કર્મ, જ્ઞાન અને સેવા જ્યારે આ ત્રણેયનું કોમ્બિનેશન થાય છે ત્યારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એનો અર્થ કે આપણે મોક્ષ તરફ આગળ પ્રયાણ કરીએ છીએ. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હવે બહુ સરસ શ્લોક છે. યદ આચરિતિ શ્રેષ્ઠ તત દેવતરો જન સયત પ્રમાણમ ગુરુતે લોકસ્તદ અનુવર્તતે. મહાપુરુષ જે જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય માણસો કરે છે અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. આ સમજવું જરૂર છે. અહીંયા શ્રેષ્ઠ પુરુષની વાત કરવામાં આવે છે. મહાપુરુષ, શ્રેષ્ઠ મહાપુરુષ એટલે શું? જેને બધા ફોલો કરતા હોય ને એની વાત કરે છે. આપણે અહીંયા ભૌતિક જગતમાં જોઈએ તો કોઈ એક ઉદાહરણ દઈ દઉં તો પોલિટિક્સ લાઈન, બરાબર, કોઈ નેતા હોય, બધા એને ફોલો કરતા હોય. અમુક કોઈ એવું વ્યક્તિ હોય જેનું જીવનમાંથી આપણને આદર્શ મળી શકે, કોઈ એવું હોય જેની પાસે જ્ઞાન છે, તો એને કહેવાય છે. હા, તો આ સમજવું જરૂરી છે કે જે મોટા લોકો કરે છે એ જ આપણે જોઈને કરવાનો પ્રયત્ન કરે છે. આપણે જોઈએ કે બહુ પૈસા વાળો છે તો આપણને પણ ઈચ્છા થાય ભાઈ આપણે પણ કમાઈએ, જો કેવું એન્જોય કરે છે, ચાલ આપણે પણ કરીએ છે. તો આ સમજવું જરૂરી છે કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ. લોકો અનુસરે છે. શું કામ અનુસરે છે? હા, અનુકરણ કરે. શું કામ કરે? શું કામ કરે છે? રીઝન શું છે એની પાછળનું જાણ્યું કોઈ દિવસે? કે આપણે કોઈને ફોલો કરીએ છીએ, શું કામ કરીએ છીએ? આપણી ઈચ્છાઓના આધારે આપણે કરીએ છીએ. તો ભગવાન આપણને શું શીખવાડે છે કે જે જવાબદાર વ્યક્તિ છે ને એના વર્તનનું ધ્યાન આપવાનું છે કે એનું વર્તન કેવી રીતેનું છે. એ કરી શું રહ્યો છે એ નથી જોવાનું, એનું વર્તન કેવું છે ને એ જાણવાનું છે. જે સમાજ માટે શું અસર રાખે છે, સમાજ માટે શું ભાગ ભજવે છે. હા, આપણે શું કરીએ છીએ? એને ખોટા કામ કર્યા તો આપણે પણ જવા દે ને, એને 2 નંબરના કામ કરીને પૈસા કમાવા, આપણે પણ કમાઈ લઈએ. ભગવાન ના પાડે છે. ભગવાન કે છે પેલા જોઈ શું કરે છે, હા, એનો અસર શું થાય છે સમાજ ઉપર એ જો, અને પછી તું એને ફોલો કર. અને આ જ સમજવું જોઈએ આપણે કે આપણે જીવનની અંદર કોઈને પણ ફોલો કરતો, કોઈને પણ, હું કોઈ એકનું વાત નથી કરતો, આપણે કોઈને ને કોઈને ફોલો કરતા હોઈએ છીએ તો જોવું જોઈએ કે આપણે કોને ફોલો કરીએ છીએ, શું કરી રહ્યા છે, શું નથી કરી રહ્યા, અને સમાજ ઉપર એનો શું અસર થાય છે અને ભવિષ્યમાં એનું શું રિઝલ્ટ આવી શકે છે. હા, જેમ શિક્ષક હોય એનું જેવું વર્તન હોય એવું વિદ્યાર્થી કરે. બાળકો માતા પિતાનું જેવું વર્તન હોય એવું એ વર્તન શીખે છે નાનપણથી ધીરે ધીરે. આપણે પોલિટિક્સની વાત કરી લઈએ તો ભાઈ નેતાઓ, એ લોકોને જોઈને એ લોકોના આજુબાજુ ફરવા વાળા બધા એવી રીતે કરતા હોય છે. તો આ એક બહુ મોટી જવાબદારી છે કે આપણે શું કરીએ છીએ, કેવું વર્તન કરીએ છીએ, આવું વર્તન બીજામાં જાય છે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે જો ઘરની અંદર શાંતિ હોય તો બાળકો પણ શાંત ચેતના હશે. હા, ઘરમાં ગડબડ ચાલતી હોય તો બાળકો પણ ગડબડ કરશે. આ સમજવા જેવું છે કે આપણે કેવી પરિસ્થિતિને બનાવીએ છીએ અને પરિસ્થિતિનો પછી આપણા આપતસ્વકી આપણે આજુબાજુના લોકો ઉપર એ પ્રભાવ પાડે છે. સમજાય છે હું શું સમજાવવા માંગુ છું?
કે આપણે બીજાને જોઈને જ્યારે કંઈ કરવા જઈએ છીએ તો બીજો ખાડામાં પડે છે તો આપણે પણ એની પાછળ જઈને ખાડામાં જ પડીએ છીએ. ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ના, મારે તો નહોતું પડવું. પડી ગયા ને. આ સમજવા જેવી બાબત છે કે આપણે કોને ફોલો કરીએ છીએ, શું કરીએ છીએ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે બતકનું. એવું જ એક ઉદાહરણ આપણે આનું લઈ શકીએ, આપણે બકરીનું લઈ શકીએ. બકરીને ઘેટાઓને તમે જોયું છે ક્યારે ચરતા હોય ત્યારે? એક ચાલે, બધા એની પાછળ ચાલે, ખબર ન હોય ક્યાં જવાનું છે, પણ ચાલતા હોય એકની પાછળ એક બધા. આપણો પણ આ જ પ્રોબ્લેમ છે કે જેમ આપણા પૂર્વજો ચાલી રહ્યા છે એમાં આપણે ચાલીએ છીએ, થોડું થોડું ચેન્જીસ કરતા કરતા ચાલી રહ્યા છે. પણ શાસ્ત્રોને કોઈ ફોલો કરવામાં આવે છે નહીં. શું કે છે? ભાઈ અમારા સમાજમાં તો આવી રીતની પ્રથા છે ભાઈ. ઓલા કે ભાઈ અમારા સમાજમાં આવી પ્રથા છે. પણ શાસ્ત્ર શું કે છે પ્રથા વિશે એ કોઈએ જાણ્યું? ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ હશે. ભગવાને તો જાતિ વ્યવસ્થા રાખી જ નથી. તો આપણે શું કામ જાતિઓને ફોલો કરી રહ્યા છીએ? સમજાય છે આપણી ભૂલ ક્યાં ક્યાં થાય છે? આપણે જાતપાતમાં માનીએ છીએ. ભગવાને ના પાડી છે જાતપાત કરવાની. જાત 3 જ છે, પુરુષ, સ્ત્રી અને શિખંડી જે હતા એ. તો 3 જ જાત છે. પણ આપણે શું કરીએ છીએ? નહીં, બધાને એકબીજા સાથે જાતિ વ્યવહાર કરે. તો ભગવાને એટલા માટે 4થા અધ્યાયની અંદર આપણને જ્ઞાન આપ્યું છે. અને અહીંયા ખૂબ સરસ રીતે આપણને આ બધું સમજાવે છે ભગવાન કે ભાઈ જે લોકો આ સમજી જાય છે કે કોને ફોલો કરવાનું છે, કોને ફોલો નથી કરવાનું, એ હંમેશા યોગ્ય માર્ગ પર આગળ વધે છે. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હે પૃથ્વાપુત્ર, 3 લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું. આ એ શ્લોક છે જે શ્લોકની અંદર ભગવાન અર્જુનજીને કહી રહ્યા છે કે હું તો 3 લોકનો સ્વામી છું. હું ચાહું તો 1 સેકન્ડમાં મહાભારતનું યુદ્ધ પૂરું કરી શકું છું. પણ હું અહીંયા તારી સાથે યુદ્ધના મેદાનમાં ઉપસ્થિત રહીને તને બતાડી રહ્યો છું કે નિષ્કામ ભાવે કર્મ કરીને જીવન વ્યતીત કરી શકાય છે. છે કે નહીં? ભગવાન આપણને બતાડે છે ને. નહીં તો ભગવાન તો 3 લોકના સ્વામી છે. 3 લોક એટલે શું? 14 લોક છે. આપણને બધાને પેલા લેવલની અંદર જ્ઞાન મળેલું છે. 14 લોક. સ્વર્ગ લોક ઉપરના, પૃથ્વીલોકના ઉપરનો 1 લોક, પૃથ્વીલોક 1 અને પૃથ્વીના નીચેના બધા લોક. આવી રીતે 3 લોકની વાત કરે છે. તો ભગવાન કહે છે મારે કોઈ જગ્યાએ ફરજ નથી, કોઈ કર્મ નિયત કરેલ નથી મારી માટે કે છે, કોઈ જરૂરત પણ નથી. ભગવાને બધા ડિપાર્ટમેન્ટ આપીને રાખે છે. કંપનીનો માલિક એમ સમજી લો, એલ્ફર્ડ ફોર્ડ કંપનીના માલિક છે અમરીશ પ્રભુ. અમરીશ પ્રભુને દરેક સ્ટેટમાં જઈને કામ કરવું પડે છે કે મેઇન બ્રાન્ચમાં બેસીને કામ કરે છે? હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? હા પ્રભુજી, આવે છે. થોડું એક્ટિવલી આન્સર આપજો તો મને ખબર પડે કે તમે સાંભળી રહ્યા છો કે સમજાય. કારણ બધા એના કેમેરા ઓફ છે તો ખબર નથી પડી રહી. તો અમરીશ પ્રભુને કોઈ નીચેના સ્ટેટમાં જઈને કામ કરવાની જરૂરત નથી, મેઇન બ્રાન્ચમાંથી કામ કરે છે. તો એવી જ રીતે ભગવાનને પણ જરૂરત નથી. ભગવાન પૂર્ણ છે. બધું પહેલેથી જ કરીને રાખેલું છે ભગવાને. ભગવાનની કોઈ ઈચ્છા અપૂરી રહેતી નથી. તો ભગવાન કર્મ કેમ કરે છે? ભગવાન શું કામ કર્મ કરે છે? સમાજને માર્ગદર્શન આપવા માટે, અર્જુનને બતાડવા માટે કે તું યુદ્ધ કરવાની ના પાડે છે ને, જો હું તો 3 લોકનો સ્વામી છું ભાઈ. હું તો 2 મિનિટમાં બધું પૂરું કરી શકું, તો પણ હું તારી સાથે અહીંયા ઉપસ્થિત છું. તને બતાડું છું કે નિષ્કામ કર્મ કરીને પણ તું જીવન વ્યતીત કરી શકે છે. આ તારી ઈચ્છાઓ છે ને બધી મારી નાખે છે. કઈ કામની નથી આ બધી ઈચ્છાઓ. ખોટી છે આ બધી, બંધનમાં બાંધે એવી ઈચ્છાઓ છે. તો ભગવાન અહીંયા સમાજને માર્ગદર્શન કરાવી રહ્યા છે. સમાજ એટલે કે આપણે બધા, આપણને માર્ગદર્શન કરાવી રહ્યા છે અર્જુનના માધ્યમથી કે કર્મ કરવું જરૂરી છે. ભલે એની જરૂર હોય કે ન હોય. આપણને એવું થાય ને ક્યારેક ક્યારેક સમાજની અંદર કે ભાઈ સમાજ એમાં કોઈક વડા હોય, કોઈકને અધ્યક્ષ બનાવ્યું હોય, કોઈકને ઉપાધ્યક્ષ બનાવ્યું હોય, કોઈક મંત્રી હોય, એમાં અલગ અલગ બાબતો હોય સમાજની અંદર. હોય છે કે નથી હોતું? હા કે ના? ટ્રસ્ટી હોય ને સમાજના. હા મેં તો પ્રભુજી, સાંભળ્યા છે ઘણા લોકોને કે ભાઈ આ સમાજનો આ ટ્રસ્ટી છે ને આ સમાજનો આ ટ્રસ્ટી છે. તો આપણે એવો વિચાર કરીએ કે ભાઈ ટ્રસ્ટી છે, ટ્રસ્ટીનું કામ છે, આપણું નથી. ચાલશે કે? ચાલશે કે? ના. આ ના સમજવું પ્રભુજી. જરૂરી છે. આપણે અહીંયા હોઈએ, હું તમને આપણામાં જ ઉદાહરણ દઈ દઉં, ચલો ને, બહારના ઉદાહરણ કરતા.
આપણે બધા ઇસ્કોનના ભક્તો છીએ, બરાબર. આપણા જે સિનિયર ડિવોટીસ છે એ બધા બધું ફોલો કરતા હોય બધી બાબતો, અને આપણે કઈ કે એ લોકો કરે છે ને આપણે શું જરૂરત છે? એ લોકોએ દીક્ષા લીધેલી છે ને, હરિનામ દીક્ષા લીધી છે, બ્રાહ્મણ દીક્ષા, એ લોકો કરે, આપણે શું જરૂરત છે? ચાલશે કે? શું લાગે હા છે તમને, ચાલશે? ના ન ચાલે. શું કામ નહીં ચાલે? રીઝન? આપણું તો આપણે જ કરવું પડશે ને પ્રભુજી. આપણું તો આપણે જ કરવું પડે ને પ્રભુજી. ના, નથી સમજ્યા તમે, સમજ્યા નથી. ફોર એક્ઝામ્પલ, આપણે જેટલા પણ સિનિયર ડિવોટીસ છે, જે લોકોએ હરિનામ દીક્ષા લીધી છે, બ્રાહ્મણ દીક્ષા લીધી છે, બધા નિયમોને ખાલી એ જ ફોલો કરે. આપણે એમ કહીએ કે ભાઈ એ લોકોએ દીક્ષા લીધી છે એટલે એ લોકો ફોલો કરે, આપણે શું જરૂરત છે? ચાલશે કે? સમાજ માટે થઈને પૂછું છું હું તમને, અહીંયા સમાજની વાત થઈ રહી છે. જ્યારે તમે એ સંસ્થા સાથે જોડાઈ ગયા, ઇસ્કોન સાથે તમે જોડાઈ ગયા, આનો અર્થ કે તમે એના એક મેમ્બર થઈ ગયા. હવે જ્યારે તમે જે વર્તન કરશો ને, એ વર્તન સમાજ જોઈ રહ્યું છે કે આ ઇસ્કોનનો મેમ્બર છે પરંતુ કોઈ નિયમને ફોલો નથી કરતો. શું થશે? એ કોઈ દિવસે ઇસ્કોનમાં એન્ટ્રી થઈ શકશે કે નહીં? સમજી ના શકશે પ્રભુજી, કે? ના થાય. ભક્ત બની શકશે ના કે? કેમ નહીં ના, બની એટલે શકે? રીઝન? આપણે 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 બોલો માતાજી. એટલે આદર્શ પ્રસ્તુત કરવા માટે આપણે કાર્ય કરવું, દેખાડવા કે હું પણ કાર્ય કરે છે. ભગવાન એટલે કરે છે આદર્શ પ્રસ્તુત હવે કરવા. સમજાઈ ગયું? આ સમજાવવા માંગુ છું કે આપણે શું કરીએ છીએ ને કે એ કરશે, એ કરશે, અરે એનું એ જાણે. આપણું કર્તવ્ય તો આપણે કરવું પડશે ને. આપણે ઇસ્કોનના મેમ્બર છે, આપણે નિયમોને ફોલો કરવા પડશે. આપણું વર્તન એવું થવું જોઈએ કે એને લાવવું જોઈએ કે નહીં યાર આનામાં કંઈક છે, મારે પણ આવું બનવું છે. ત્યારે તો એ તમને આવીને મળશે, ત્યારે તો એ તમને કહેશે કે ભાઈ મને પણ શીખવાડ ને. ત્યારે તમે એની માટે આદર્શ બનશો ને ત્યારે તમે એને માર્ગદર્શન કરી શકશો કે આ ઇસ્કોનના ક્લાસ ચાલે છે, આલે આ નવી બેચ ચાલુ થાય છે, જોડા આમાં. સમજાઈ રહ્યું છે? તો ભગવાન અહીંયા એ સમજાવે છે કે હું ચાહું તો હું બધું કરી શકું છું ને, એક સેકન્ડમાં પૂરું કરી શકું છું. તો ભગવાન કહે છે તો પણ હું બતાડી રહ્યો છું. તો આવી જ રીતે આપણે પણ વિચાર રાખવાના છે કે બીજા કરે છે એનો વિષય છે, પણ આપણે આદર્શ પ્રસ્થાપિત કરવા માટે આપણે પણ નિમિત્ત છીએ. આપણે જો આ બધું ફોલો નહીં કરીએ, હજી એક ઉદાહરણ આપી દઉં તમને, તમારા ઘરનું ઉદાહરણ તમે લઈ લો. તમે જો નાનપણથી આ બધું શીખ્યા નથી શીખ્યા આપણે, બરાબર ને, બધાનું બધું અલગ અલગ સ્ટ્રક્ચર, તો આપણે બધું ફોલો કરીએ છીએ કે નહીં? આપણને પૂછવું પડે, પ્રભુજી આમાં શું હોય, પ્રભુજી આનું કેવું હોય, પ્રભુજી આ એકાદશી આવે છે તો કેવી રીતે કરવાનું છે, પ્રભુજી આનું હવે આમ છે તો ગ્રહણના વખતે શું કરવાનું? આ બધા પ્રશ્ન થાય ને આપણને. કેમ? કારણ કે આપણને પહેલેથી ખ્યાલ નથી, ખબર નથી, ફોલો નથી કર્યું. જો ફોલો કર્યું હોત તો આપણે ફોલો કરતા, આપણા પૂર્વજો ફોલો કર્યો તો આપણે કરતા, આપણા બાળકો કરશે. હવે તમે અત્યારે ઇસ્કોનમાં હોવા પછી પણ જો તમે ભક્તિ નહીં કરતા હો, તમારા બાળકોની સામે તમે માળા નહીં લેતા હો, શાસ્ત્રો નહીં વાંચતા હો, ક્લાસ નહીં કરતા હો, તો કોઈ દિવસે એન્ટર નહીં થઈ શકે. પછી તમે કહેશો કે હું તો ભક્તિ કરું છું પણ મારા બાળકો નથી આવતા. શું કામ? એ તમને જ જોઈને ફોલો થઈ રહ્યું છે કે તમે ખાલી તમારા ઇન્દ્રિય તૃપ્તિ પૂરતું કે ખાલી પોતાના જ્ઞાન લેવા પૂરતું કરો છો, પણ એનો આદર્શ પ્રસ્થાપિત કરવા માટે તમે સમાજ માટે કઈ જ નથી કરી રહ્યા, ફેમિલી માટે કઈ જ નથી કરી રહ્યા. તો આ સમજવું ખૂબ જરૂરી છે. સમજાય છે? હરે કૃષ્ણ. વધારે ડીપમાં લઈ જાવ છો એવું તો નથી ને? હા પ્રભુજી, સમજાય છે. ના હા, પ્રભુજી, જો સમજાય ટીચર છે. જ નહીં હોય, જો ટીચર ભગવાન કહે ને કે ભણાવવાનું છોડી દેશે તો કોઈ વિદ્યાર્થી બની શકશે? ના પ્રભુ. તો આ સમજવા જેવું છે કે આપણે ફોલો નહીં કરીએ તો બીજા પણ ફોલો નહીં કરે, તો આ પરંપરા જ ચાલશે નહીં. એટલે આ સમજવું જરૂરી છે. જ્યારે કે ભગવાન માટે કોઈ ફરજ નથી, ભગવાનને કાંઈ મેળવવાની છે, તો પણ ભગવાન કહે છે કે હું અહીંયા કર્મ કરી રહ્યો છું, હું બતાડી રહ્યો છું કે નિષ્કામ ભાવે જીવન જીવી શકાય છે. તો આપણને પણ એ સમજાય છે કે તમે પણ જીવન જીવી શકો છો. તમારે પણ કોઈ એવું કરવાની બાબત નથી, આસક્તિઓ રાખવાની કે એ કરશે એ કરશે. તમારે તમારું કર્તવ્ય કરવાનું છે. જો હું નિયત કર્તવ્ય કર્મ સાવધાનીપૂર્વક ન કરવું તો હે પાર્થ, બધા મનુષ્ય જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે. અનુકરણ અને અનુસરણ આ બહુ સમજવા જેવી બાબત છે. તો ભગવાન અહીંયા સમજાવે છે. શું કે છે ભગવાન? બહુ ડીપ નોલેજ આપી રહ્યા છે અહીંયા. હું એટલે વધારે સમય લઈ રહ્યો છું કે આ સમજાશે તો આપણને આપણું જીવન સમજાશે. ભગવાન કહે છે હું પણ કર્મ કરું છું. હા, જો હું કરવાનું બંધ કરી દઈશ તો શું થશે? તો કે લોકો પણ કામ કરવાનું બંધ કરી દેશે. કેમ? તો કે ભાઈ ઓલા કૃષ્ણ ક્યાં કરતા હતા ત્યાં અમે કરીએ, બરાબર ને?
એમ જ વિચાર થાય ને. હમણાં જ આપણે ચર્ચા કરી ને કે ભાઈ સમાજના જે મુખ્ય છે એ જ નથી કરતા, આપણે શું કામ કરવાનું? તો શું થશે? આપણે પણ કરવાનું બંધ કરશું. હવે આનું કઈ નુકસાન કોને થશે? આપણા ફેમિલીને થશે. ફેમિલી એટલે શું છે? જયારે 10-15 ફેમિલી, 50-100 ફેમિલી એક સાથે મળે તો સમાજ તૈયાર થાય. તો બધા જ જો પોતપોતાના ફેમિલીમાં આ બધા પ્રોસેસને છોડી દેશે તો સમાજ શું થશે? ઢસડી જશે. સમાજ જે સ્ટ્રોંગલી ઉભો રહે છે એ ઉભો જ નહીં રહી શકે. કેમ? કારણ કે આદર્શ જ પ્રસ્થાપિત થઈ રહ્યું નથી. જે મુખ્ય છે એ જ નથી ફોલો કરી રહ્યા, તો બાકીના ક્યાંથી કરશે? સમજાય છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા, તો સતર્ક રહીને કર્મ કરવાનું છે કે ભાઈ ઇસ્કોનના મેમ્બર છીએ, 4 લોકોની આપણા ઉપર નજર છે, તો ક્યાંક શું બોલવાનું છે, ક્યાં શું નથી બોલવાનું, કેવા ભાવ સાથે બોલવાનું છે, કેટલો અવાજ રાખવાનો છે, કેટલો ઓછો રાખવાનો, આ બધું આવડવું જોઈએ. કે તમે વાત કરતા તો એના પરથી ઓળખી લઈ લોકો કે આ ભાઈ આ નમ્રતાથી નથી બોલતા, તો બહુ ઉગ્રતાથી બોલે છે, આ કઈ ઇસ્કોનનો ડિવોટી લાગતો નથી મને, અથવા હશે તો નવો નિશાળ્યો હશે, આને કઈ વર્ષ 2 વર્ષ આને પૂરા નહીં થયા હોય. આમ વિચાર તરત સમજાઈ જાય લોકોને. ભક્તિ શાસ્ત્રનો સ્ટુડન્ટ નથી. કેમ? તો કે ભાઈ ભક્તિ શાસ્ત્રના સ્ટુડન્ટ હંમેશા નરમાઈથી બોલે. આનામાં તો બહુ અહંકાર દેખાય રહ્યો. આ બધી વાતો શીખવા જેવી છે. પોતાને સતર્ક રાખવાનું છે. 4 લોકો આપણને જોઈ રહ્યા છે તો આપણે કેવી રીતે રહેવાનું છે? જવાબદારી પૂર્વક, હા, નીતિ નિયમોનું પાલન કરીને, નિયમિત રીતે કાર્ય કરીને, બેદરકારી વગર. ભગવાન આપણને અહીંયા એ જ શીખવાડી રહ્યા છે. હા, ભગવાન કહે છે હું કર્મ છોડીશ ને તો આખી વ્યવસ્થા તૂટી જશે. હા, બધું ખોરવાઈ જાય. અત્યારે જે સમાજ જે ગેરમાર્ગે દોરાય છે એની પાછળનું રીઝન જ આપણે છીએ કે આપણા પૂર્વજોએ કઈ કર્યું નથી એટલે આપણે કરતા નથી, આપણે કરતા નથી એટલે આપણા બાળકો નહીં કરે. પછી તો કે ભાઈ વર્ણશંકર પેદાશ થાય છે. શું કામ થાય છે? અરે ભાઈ 16 સંસ્કાર કર્યા જ નથી તો શું થાય? 16 સંસ્કાર શું છે એ જ ખબર નથી આપણને. તો ભગવાન એ સમજાવે છે. મેં તમને ઉદાહરણ સાથે આપી દીધું કે ક્યાં આપણે ભૂલ થાય છે. ક્લિયર છે? આગળ વધીએ, વધારે સમય નથી લેતો તમારો. જો હું નિયત કર્તવ્ય કર્મ ન કરું તો આ બધા લોકોનો વિનાશ થઈ જાય. આવું છે. જો હવે મને ખબર હતી નેક્સ્ટ સ્લાઇડમાં આવું આવશે. આ છે ભગવાન. રૂવાડા ઉભા થઈ જાય. તો જો હું નિયત કર્તવ્ય કર્મ ન કરું તો આ બધા લોકોનો વિનાશ થઈ જાય. ત્યારે હું અવાંછિત જન સમુદાય એટલે કે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરવાનું કારણ બનું અને એ રીતે સર્વ જીવોની શાંતિ નષ્ટ કરનારો બનું. હમણાં જ આપણે ચર્ચા કરતા હતા. આ સમજવા જેવી બાબત છે બધી. શું સમજાવે છે ભગવાન અહીંયા? લોકોનો નાશ એટલે શું ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. લોકોનો વિનાશ એટલે લોકો છે ને ગેરમાર્ગે દોરાઈ જાય, કે મતલબ આપણે કોઈને આદર્શ માનીને આપણે એમનું અનુકરણ કરીએ ને, કે જેમ કે અત્યારે હું અહીંયા પૂનામાં રહું છું તો કેટલાક યુથ જે છે એ પ્રેમાનંદ મહારાજને ફોલો કરે છે. પણ એ ફોલો કેમ કરે છે? કેમ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કરે છે. એટલે એમને એવું થાય છે કે આ એક મોટા જે વ્યક્તિ છે એ અગર આમાં જઈ શકે તો મતલબ આમાં જવું ખોટું નથી, એમ કરીને કેટલાક યુથ એમને ફોલો કરે છે. તો એ વસ્તુ કેવી, એ જ વસ્તુ છે કે લોકો છે ને એ ઘરમાં પછી અગર એમ વિચારે કે આપણે આને આ જેવું કરે છે એવું જ આપણે કરીએ તો પછી કોઈ સંસ્કાર જેવું રહે જ નહીં, અને પછી બધું ખોરવાઈ જાય એમ, એવી રીતે. તો એ જ સમજાવે છે ભગવાન કે નાશ એટલે કે ખાલી શારીરિક મૃત્યુ નથી. સમજાય છે? નાશ એટલે ખાલી શરીરનો નાશની વાત નથી કરતા. આખા ધર્મનો નાશ થઈ જાય છે. અત્યારે આપણે 16 સંસ્કાર ખબર હતી નહીં, 4 વર્ણ ખબર હતા નહીં, 4 આશ્રમ ખબર હતા નહીં, નાશ થઈ રહ્યો છે. આ તો આપણે ઇસ્કોનમાં આવ્યા એટલે આપણને ખબર પડી. હા, નહીં તો આની પહેલા ખબર હતી કે નહોતી ખબર. નૈતિકતા રહેતી નથી, એનો નાશ થઈ જાય છે. હા, પરિવારની વ્યવસ્થાઓનો નાશ થઈ જાય છે. પહેલા બધું કુટુંબ ભેગું રહેતું, અત્યારે બધા કુટુંબ અલગ અલગ થઈ ગયા છે. સમાજની અંદર કોઈ કહીએ ને કે કોઈ આવું શ્રેષ્ઠ હોદ્દો પર બેસેલા જરૂર છે પણ કર્તવ્યના બેસ પર તો કે 0. હા, આનાથી શું થયું છે તો કે આધ્યાત્મિક જીવનનો અંત થાય છે. કારણ કે જે મોટા છે, જે વડીલ છે, જે અધ્યક્ષ સ્થાને છે, એનું કામ છે આ બધું સોંપવું કે ભાઈ અહીંયા આ છે તો કરી લ્યો, ત્યાં ભગવાનની પૂજા કરવાની છે તો કરી લ્યો, અહીંયા આ થવું જોઈએ, ત્યાં આ રાજાનું કામ છે. તમે એને રાજાના જગ્યા ઉપર બેસાડ્યું છે, સમાજમાં તમે એને મોટા હોદ્દા પર બેસાડ્યું છે, પણ એ કરે શું છે? પ્રસિદ્ધિ માટે કાર્ય, હિત માટે નથી કરતા સમાજના. આ સૌથી મોટો પ્રોબ્લેમ છે આપણો.
એટલા માટે આનાથી શું થાય છે કે કોઈ કાંઈ ફોલો જ કરતું નથી, જેના લીધે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે. અને વર્ણશંકર પ્રજા એટલે શું આપણને બધાને ખબર છે કે જ્યારે જ્યારે સમાજની અંદર ધર્મ, પોતાની જવાબદારીઓ, સંસ્કારની જે વ્યવસ્થા છે, આ બધું જો તૂટી જાય, લોકો જો પોતાના કર્તવ્યનું પાલન કરવાનું ભૂલી જાય, ત્યારે જે સમાજના અંદર જે અવ્યવસ્થા ઊભી થાય છે, આને કહેવાય છે વર્ણશંકર, કે ટોટલી વિરુદ્ધમાં. આ સમજવા જેવું છે. તો ભગવાન અહીંયા આપણને એ જ સમજાવે છે. અને અધ્યાય 1 ની અંદર પણ જો આપણે જોઈએ તો અર્જુનજીએ આ જ કીધેલું હતું, કૌટુંબિક પરંપરાનો નાશ, આ જ સમજાવતા હતા. તો આ ભગવાન અહીંયા જવાબ આપે છે એનો, કે જો ભગવાન કહે છે જો હું કર્તવ્ય છોડી દઈશ તો હું પણ આ જ વ્યવસ્થાનું રીઝન બનીશ. અહીંયા કહે છે ને, વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરવાનું હું કારણ બનીશ. એટલે આ સમજવું જરૂરી છે કે મહાન વ્યક્તિનું જીવન કહીએ ને, કે જે મોટા હોય એનું જીવન પછી પોતા માટેનું ન હોય, સમાજ માટે હોય. તમે જો સંન્યાસીઓને જુઓ, તમે પોતા માટે નથી જીવતા. એ જોલીને જયપતાકા ગુરુ મહારાજ પોતા માટે કાંઈ નથી કરતા, બધું ભક્તો માટેની વ્યવસ્થા, ભક્તો માટેની તૈયારી, આખું જીવન સમર્પિત છે એમનું. તો આ જોવું જોઈએ, જેના દરેક કાર્યથી હજારો કરોડો લોકો પ્રભાવિત થાય છે ને. તો આ સમજવું પડે આપણે. અને આપણે ઉદાહરણમાં પણ એમના ઉદાહરણો આપે છે. શું કામ? કારણ કે એ જ્ઞાની છે ને. તો આ સમજવું જરૂરી છે. આપણે ખાલી એમનું ઉલ્લેખ કરીને આપણે ખાલી ઉપદેશ નથી કરી રહ્યા, તો એમનું જે આચરણ છે એ આપણી માટે સૌથી મોટો ઉપદેશ છે, કે જો એ સમાજ માટે કેટલું કરે છે, ભક્તો માટે કેટલું કરે છે. આપણે આવી રીતે એક્ઝામ્પલો આપતા હોઈએ છીએ. તો આ સમજવું જરૂરી છે. અત્યારના સમયમાં આવા જો હોદ્દા પર કોઈ હોય તો કોણ કોણ છે ખબર છે તમને? કે જેને મૂળ જવાબદારી તો આપણા બધાની જ છે, પરંતુ એક એક્ઝામ્પલ આપું હું તમને આપણા ભૌતિક જગતનું. સૌથી પહેલા છે આપણા દાદા દાદી, પછી આવે આપણા માતા પિતા, હા, જેને એલર્ટ રહેવું જોઈએ. પછી આપણા ગુરુજનો એટલે કે શિક્ષકો, ટીચરો બધા. પછી બીજું તો કે ભાઈ સમાજની અંદર જોઈએ તો ઘણા બધા સરકારી લોકો છે, એમાં ઘણા બધા આવી જાય. પછી નગર સેવક થી લઈને, આમદાર થી લઈને, ખાસદાર થી લઈને, પ્રધાનમંત્રી થી લઈને, રાષ્ટ્રપતિ થી લઈને બધા આવી જાય. બરોબર છે. મોટા મોટા વ્યવસાયિકો જે છે, કારણ કે ઘણા બધા લોકો વ્યવસાય કરતા હોય તો એક વ્યવસાય વાળો બીજા વ્યવસાય વાળાને જોઈને કાર્ય કરતો હોય. તો વ્યવસાયિકો જે છે એ પણ બધા, તો આ બધા જવાબદારીના સ્થાને છે. આ લોકો બધું વ્યવસ્થિત રીતે જાળવવું જોઈએ, ફોલો કરવું જોઈએ. આમાં આપણે પણ આવી જઈએ છે ને. તો આ બધું સમજવું ખૂબ જરૂરી છે. આ લોકો નહીં કરે તો કે આગળની વ્યવસ્થાઓ ખોરવાઈ જશે. થાય કે નહીં આવું? આના ઘણા બધા આપણે એક્ઝામ્પલ પણ લઈ શકીએ. ભગવાન કૃષ્ણ, હા, ગોપ બાળો સાથે રમે છે. જરૂરત છે ભગવાનને રમવાની? કોઈ જરૂરત છે? રમે છે. મિત્ર તરીકે અર્જુનને ઉપદેશ આપે છે. કોઈ જરૂરત છે ઉપદેશ આપવાની? ભગવાનને કોઈ લાભ છે ને ઉપદેશ આપીને? પણ આપી રહ્યા છે ને. સમજવા જેવું છે. રાજદૂત તરીકે ગયા હતા, ખબર છે તમને? તો આ ભગવાન શું કામ કરે છે? ભગવાનને કોઈ જરૂરત નથી. હા, તો ભગવાન આ કહે છે કે સેવા કરવાથી કોઈ નાનું નથી બની જતું. સેવા કરવી એ દિવ્યતાનો ગુણ છે. તમે બધા છે ને યાદથી 29 તારીખના જોડાજો, જ્યારે આપણે પ્રભુજીનો બર્થડે છે. તો બર્થડેના દિવસે જે છે ને, એમાં મને એક નાની સેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તો એમાં મને આ ટોપિક મળ્યો હતો, સેવાનો. તમે જોડાજો, કે સેવા કરવાથી કોઈ નાનું નથી બનતું. બહુ સરસ ગુણ છે આ સેવાનો. સેવા કરવી જોઈએ. સેવા કરવાથી દિવ્યતા આવે છે. આપણે દિવ્યતાનો અંશ કે આપણો જે અહંકાર છે ને તૂટે છે. તમે જોયું હશે કે જ્યારે બુક ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે, ઘરે ઘરે જઈને મોઢા પર દરવાજા બંધ થાય, અહંકાર તૂટે કે આપણે બહુ પોતાને જ્ઞાની માનીએ છીએ, જો આ તારા જ્ઞાનને 0 પર રાખે છે. એટલે કર્તવ્યનો ત્યાગ સમાજને નુકસાન પહોંચાડે છે, એમ અહીંયા ભગવાન આપણને સમજાવે છે. ક્લિયર છે અહીંયા સુધી? કોઈ મોટું વ્યક્તિ હોય, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, તો એનું આદર્શ સ્થાપન કરવા માટે કર્મ કરવું ખૂબ આવશ્યક છે. નેતૃત્વ કરવાની જે ક્ષમતા છે, એનો અર્થ કે જવાબદારી તરીકે લેવાનું છે. એ અહંકારમાં નથી લેવાનું કે ભાઈ જો મને આપ્યું. જવાબદારી છે, પૂર્ણપણે પાર પાડવી જોઈએ. અધિકાર, લોકો અધિકાર જમાવવાનું કરે કે ભાઈ જો હું અધ્યક્ષ છું એટલે મને અધિકાર છે, હું તને રાખીશ નહીં તો તને કાઢી નહીં. અરે, અધિકાર નથી. અધિકાર તરીકે નથી જોવાનું, સેવાના ભાવથી જોવાનું છે. હા, તો આ બધું આપણે કરતા નથી. આગળ વધવું છે. હરે કૃષ્ણ. આના ઉપર હું 2 કલાક સુધી તમારી સાથે ચર્ચા કરી શકું, પણ આપણને સમય એટલો છે નહીં.
હે ભરતવંશી, જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રત્યે આસક્ત રાખીને તેમના કર્તવ્ય કર્મો કરે છે, કોણ? અજ્ઞાની. તેવી રીતે વિદ્વાન જનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મ કરવા જોઈએ. જો અહીંયા ફરીથી સમજાવે છે કે જે અજ્ઞાની લોકો છે એ ફળ પ્રત્યે કેવા આસક્તિ રાખીને કર્મ કરે છે, તો જે જ્ઞાની લોકો છે ને એ લોકો ફળ પ્રત્યે આસક્તિ રાખવી ન જોઈએ. બે પ્રકારે આપણે લોકો જોઈએ. એક જ્ઞાની છે, જ્ઞાની લોકો શું કરે? એ કર્મ કરતા હોય છે. શું કામ કરતા હોય? ભગવાનના પ્રસન્નતા માટે કરતા હોય, લોકોનું કલ્યાણ કરવા માટે કરતા હોય, ધર્મ ટકી રહે એની માટે કરતા હોય, લોકો સારા આચરણમાં આવે એની માટે કરતા હોય. આ જ્ઞાની થયા. અને બીજા તો કે અજ્ઞાની. અજ્ઞાની એટલે શું? કે એ ખાલી પોતાનો વિચાર કરે કે ભાઈ મારે પૈસા કમાવાના છે, હું આ પોસ્ટ ઉપર છું, એટલે અત્યારના પોલિટિશિયનો સીધું સીધું કહી દઉં હું તમને, મારે પૈસા કમાવાના છે, મારે નામ કમાવું છે, મારે સુખ કમાવું છે, ને હું એન્જોયમેન્ટ કરીશ. આ શેની માટે થયું? સ્વાર્થ માટે થયું. જ્યારે બીજું જ્ઞાની હતું એ શેની માટે થયું? લોકહિત માટે થયું. તો આ બે બાબતો અહીંયા સમજવા જેવી છે. તો ભગવાન એ જ સમજાવે છે કે જે વિદ્વાનજનો છે, એટલે આપણે બધા હમણાં જેના નામ લીધા ને, આપણે માતા પિતા ને બધા, દાદા દાદી, માતા પિતા, ગુરુઓ, બધું બધું આવી ગયું એના અંદર, વ્યવસાયિકો ને બધા. તો બધાએ સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મ કરવા જોઈએ. સમાજ પ્રત્યેનું આપણું જે કર્તવ્ય છે આપણે કરવું જોઈએ, કે લોકોને ભગવાનની તરફ વાળવા, ધર્મનું રક્ષણ કરવું, કર્મયોગ શું છે શીખવાડવો, કર્મ કેવી રીતે કામ કરે છે, કર્મનું રૂલ્સ સમજાવવો, સમાજની અંદર સારું આચરણ થાય એની માટે પ્રયત્ન કરવા. આ બધું સમજવું ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકો ખાલી દાન કરવામાં ઇન્ટરેસ્ટ રાખે છે કે ભાઈ દાન કરી દીધું, થઈ ગયું. સમાજમાં દાન કરી દીધું, અહીંયા દાન કરી દીધું, ત્યાં થઈ ગયું. નહીં, દાનની આગળ પણ આપણે ઘણું બધું કરી શકીએ છીએ. સેવાનો ભાવ હોવો જોઈએ. તો આ ઘણા બધા લોકો તો ભગવાનમાં માનતા નથી, તો એ લોકોને સમજાવવું કે ભગવાન કોણ છે, શું છે, સમજાવવું જરૂરી છે, ખૂબ જરૂરી છે. આ બધું ભક્તિમાં જ્યારે સ્થિર થઈએ છીએ ને આપણે, ત્યારે આપણે ભક્તની કેટેગરીમાં આવીએ છીએ. જ્યારે ભક્તિમાં સ્થિર થઈએ છીએ ને, ભક્ત માટે કોઈ વસ્તુ મેળવવા માટે કોઈ દિવસે કર્મ નથી કરતો કે ભાઈ હું આ કરીશ તો મને આ મળશે, હું ઓલું કરીશ તો પ્રભુજી મારા ઉપર ખુશ થશે, હું કોઈ સેવા કરી લઈશ તો એની માટે નથી કરતો. પણ એ શેની માટે કરે છે? સેવાના ભાવથી કરે છે, જવાબદારી સમજીને કરે છે કે ભાઈ આ મારું કર્તવ્ય કર્મ છે. જેમ આપણે બધા અહીંયા છે, વિક્રમી પ્રભુજી થયા, નારાયણી માતાજી થયા, આ શું કરે છે? કર્તવ્ય પૂરું કરે છે, જવાબદારી છે કે ભાઈ કો-હોસ્ટ એડમિનની જવાબદારી છે, પૂર્ણ કરે છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે ને આપણા બધા માટે લાગુ થાય છે. આના પર પણ આપણે ઘણી બધી ચર્ચા કરી શકીએ એવું છે, પણ આગળ વધીએ આપણે. વિદ્વાન મનુષ્ય સકામ કર્મમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત ન કરવા જોઈએ. તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ, કે જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ થઈ શકે. આ એક બહુ મહત્વનો ટોપિક છે. ભગવાને આ ખૂબ સરસ રીતે આ જે શ્લોક છે ને, આખો શ્લોક બહુ મહત્વનો છે. ભગવાન હમણાં 25મા શ્લોકમાં આપણને જ્ઞાની વ્યક્તિ જે છે એની માટેની વાત કરતા હતા કે એને લોકહિત માટે કર્મ કરવું જોઈએ, સમાજ માટે, ધર્મ માટે એને કર્મ કરવું જોઈએ. હવે ભગવાન અહીંયા કહે છે કે જે જ્ઞાની વ્યક્તિ છે એને અજ્ઞાની વ્યક્તિ સાથે કેવી રીતનો વ્યવહાર કરવો જોઈએ. જે ઇસ્કોનનો મેમ્બર છે, જેની પાસે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, એને સામાન્ય જન સમુદાય, જેને ઇસ્કોન શું છે ખબર નથી, કૃષ્ણ શું છે ખબર નથી, એની સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે. તો અહીંયા બુદ્ધિ ભેદમ લખેલું છે, ન બુદ્ધિ ભેદમ લખેલું છે ને. તો બુદ્ધિ ભેદમ એટલે શું ખબર છે? કોઈની શ્રદ્ધા અથવા સમજણ જે હોય એને બ્રેક કરી નાખે. બુદ્ધિ એટલે જ્ઞાન, એના જ્ઞાનને બ્રેક કરી નાખવું. એક એક્ઝામ્પલ આપું છું કે કોઈ એક વ્યક્તિ છે, ઘણા સમયથી કોઈ એક મંદિરમાં જાય છે, કોઈ એક દેવી દેવતાની ઉપાસના કરે છે. તો આપણે એને સીધું એમ કહીએ કે તું જે કરે છે આ બધું બહુ ખોટું છે, આ યોગ્ય નથી, તારે આવું બધું ન કરવું જોઈએ. તો શું થશે? આનાથી નેગેટિવ થશે. શું થશે? મંદિર જવાનું જ બંધ કરી દેશે. તો ભગવાન આને બુદ્ધિ ભેદમ કહે છે ને, કે જ્ઞાનનું કાર્ય શું છે? જ્ઞાની વ્યક્તિનું કાર્ય શું છે? શ્રદ્ધા તોડવાનું નથી કાર્ય એનું. એનું કાર્ય છે કે એને શુદ્ધ દિશા તરફ વાળવાનું છે. ફોર એક્ઝામ્પલ, આવી ઘટના આપણી સાથે લાઈવ થઈ છે. એક વાર હું તમને એક નાનું ઉદાહરણ આપું કે એક પ્રભુજી હતા, એમના દ્વારા એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ હું તો શિવજીની ઉપાસના કરું છું. સાંભળ્યું હતું તમે? હરે કૃષ્ણ. આપણી સાથે જ એક પ્રભુજી હતા જેમણે કીધું કે હું શિવજીની ઉપાસના કરું છું, તો મારે શું કરવું જોઈએ પ્રભુજી? હું હરે કૃષ્ણ મહામંત્ર પણ કરું છું, પણ મારાથી એટલી બધી માળા થતી નથી. તો ત્યારે આપણે શું એમને સંબોધન કર્યું હતું? ત્યારે શું આપણે એમની સાથે ચર્ચા કરી હતી ખબર છે?
હતા કોઈ? શિવજીનું કરવાનું. શિવજી જે તમે પૂજા કરો છો તે ચાલુ રાખવાની. નહીં તો આમાંથી બી એ નીકળી જશે. પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી, શિવજીનું કરવાનું પણ શિવજી પાસે આપણે ભગવાનની ભક્તિ માંગવાની, કેમ કે શિવજી મોટા વૈષ્ણવ છે એવું કીધું. તો આપણે એમની સાથે એવી રીતે ચર્ચા કરી હતી કે જે ચાલુ છે એ ચાલુ રાખજો, એની સાથે થોડી ભક્તિ કૃષ્ણની પણ વધારી દો, સમય જતા ક્લિયર થઈ જશે. તો આપણે સામેવાળાને આવી રીતે કરી શકીએ છીએ. કોઈ નોનવેજ ખાતું હોય, કોઈ નશા કરતું હોય, આધ્યાત્મિક જીવનથી સંપૂર્ણપણે સમજો દૂર છે, તો શું? તો આપણે જો એને એમ કહી દઈશું કે ભાઈ આ તો અધર્મી છે, આ તો જો નશો કરે છે, આ તો જો માંસ ખાય છે, આવું બધું કરે છે, તો કદાચ હજી નેગેટિવ થઈ જશે. પરંતુ આની બદલે આપણે એની સાથે કેવો વ્યવહાર કરી શકીએ? એને આપણે પ્રસાદ આપીએ, ભગવદ્ ગીતાના એકાદ બે શ્લોક કહીને એને સમજાવીએ. ક્યારેક આપણી સાથે એને 5 મિનિટમાં, ચલને મારી સાથે 5 મિનિટ થોડું મંદિરમાં જવું છે મારે, તો ચલને મને લઈને નિમિત્ત બનાવવાનું એને કે ભાઈ ચલો મારી સાથે. આપણી પાસે ગાડી હોય તો પણ કહેવાનું કે આજે મારી પાસે ગાડી નથી, મારી સાથે આવે છે, 5 મિનિટમાં આપણે પાછા આવતા રહીશું. એમ કરીને કીર્તનમાં બેસાડી દો. 5 મિનિટનો ક્યારે અડધો કલાક થઈ જાય છે એને પોતાને નથી ખબર પડતી. એ અડધો કલાક એ જ કે છે, પછી ખમ હજી 5 મિનિટ આરામથી જશો. અને હવે તો વરસાદની સિઝન છે, હવે તો બહુ લાભ થાય એમ છે. કેમ? તો કે ભાઈ ટેમ્પલમાં ગયા ને વરસાદ આવ્યો, કલાક સુધી તેને ત્યાં જ બેસવું પડશે જ્યાં સુધી વરસાદ જશે નહીં. તો આ તો આપણી માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે કે કોઈને સાત્વિક કરવું હોય, તો કોઈ નશા કરતું હોય, કોઈ વ્યભિચાર કરતું હોય, કોઈ માંસ ખાતું હોય, તો આવાને આપણે બંધ નથી કરવાનું. જ્યારે આપણે એને કટ કરવા જશું ને તો બધું ખોરવાઈ જશે. તો ભગવાન આપણને એ જ સમજાવે છે આ શ્લોકમાંથી કે બંધ નથી કરવાનું, ચાલવા દે એનું જે ચાલવાનું છે, પણ એને સાઈડથી તું ભક્તિનો ડોઝ દેતો જા. સમજાય છે? ત્યારે એનું જીવન ધીરે ધીરે બદલાશે. આપણે પણ ભૌતિક જગતમાં કેટલા રચ્યા પચ્યા હતા, હવે એક એક કરીને બધું ત્યાગી દીધું છે ને. આ સમજવા જેવી બાબત છે. તો ભગવાન અર્જુનજીને એ જ કહે છે કે અર્જુન, તું એક ક્ષત્રિય છે, તને હું એમ નથી કહેતો કે સંન્યાસ લઈ લે બધું છોડીને. તને હું એમ કહું છું, ઉઠ અને તારું કર્તવ્ય કર. છોડવાની વાત નથી કરતો હું તને કે બધું છોડી દે. ઉઠ અને તારું કર્તવ્ય જાણ, શું છે શું નહીં. તો આ સમજાવે છે ભગવાન. ક્લિયર છે અહીંયા સુધી? હરે કૃષ્ણ. હા પ્રભુજી. આના ઉપર પણ આપણે ઘણી બધી ચર્ચા કરી શકીએ એમ છે. હા પ્રભુજી. જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યોનો કરતા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે થતા હોય છે. આપણે પોતાને કરતા માનીએ છીએ કે હું કરું છું, મારા દ્વારા થાય છે. જો આપણા દ્વારા બધું થતું હોય તો આપણી ઈચ્છા પણ તો થાય છે ને કે હું કરોડપતિ થઈ જાઉં અને મારી પાસે લાખોના પ્રોપર્ટીઓ હોય ને, કરોડોના પ્રોપર્ટીઓ હોય ને, બંગલાઓ હોય ને, ગાડીઓ હોય ને, રાજપાટ હોય ને, આવું તો બધાની ઈચ્છા હોય છે. ક્યાં પૂરી થાય છે? થાય છે કોઈની પૂરી? પોતાને કરતા માનતા હોય તો ઈચ્છાઓ તો કેટલી બધી છે, કેમ પૂરી નથી કરી શકતા? પછી પ્રશ્ન થાય ને કે ભાઈ હું કરું છું. જયારે વૃત્તિ આપણી અંદર આવે તો પછી આપણને તો કેટલી બધી ઈચ્છા થાય છે, કેમ પૂરી નથી થતી? એક શ્વાસ પણ વધારે નથી લઈ શકતા પ્રભુજી. હા, તો આ બધું મિથ્યા અહંકારમાં છીએ આપણે કે હું કરતા છું, હું કરી રહ્યો છું. આ મિથ્યા અહંકારમાં છે. ઇવન આપણે ખાઈએ છીએ તો પચાવી પણ નથી શકતા. પચાવવાનું કામ અંદરથી થઈ રહ્યું છે. કોણ કરે છે? ભગવાન કરે છે. આપણું હાર્ટ ચાલી રહ્યું છે. હાર્ટ, તમે સાયન્સના કોઈ સ્ટુડન્ટ હોય તો એને પૂછી જોજો. હાર્ટને મેં જોયેલું છે એટલે હું તમારી સાથે શેર કરું છું. ખોલે ને તો અંદર કાંઈ નથી, આમ જોવા જઈએ તો ખાલી બધી નળીઓ હોય અને પમ્પિંગ થાય, એનાથી શુદ્ધિકરણનું કામ થતું હોય. એ આમ પંપ થતું હોય અને એનાથી શુદ્ધિકરણનું કામ થતું હોય. તો વિચાર કરો, પંપ થાય છે શેના પર? એને કઈ ત્યાં મશીન લગાડ્યું છે? સેલ મૂક્યા છે? એમાં શું છે? એમાં સેલ મૂક્યા છે કે સેલ પૂરો થયા એટલે ચેન્જ કરી લેવાનો? શું લાગે છે તમને? ના પ્રભુજી. ના પ્રભુજી. આ એક ડોક્ટર હતા, એની સાથે હું બેઠો હતો. તો મારે ઘણા ડોક્ટરો સાથે ઉઠવા બેસવાનું થતું હોય, તો બેઠો તો એ મને બતાડતા હતા. એમણે મને બતાડ્યું કે જો આ આપણું હાર્ટ આવું હોય એમ કે. તો જોયું તો મેં એને કીધું યાર આમાં તો કાંઈ જ નથી કીધું યાર. તો કેવી રીતે? તો કે તો થાય છે ને, જોઈએ કે બધું થાય છે. પછી મેં એને કીધું તો કોના લીધે થાય છે ખબર છે? કીધું. પછી એને મેં ભગવદ્ ગીતા સમજાવી. મેં કીધું આ ભગવાનના લીધે થાય છે. જો ભગવાન કે છે ત્યાં જે કાંઈ પણ છે મારા આધીન છે. તો આ સમજવું જરૂરી છે કે આપણે પોતાને કરતા માને છે. આપણું હાર્ટ પણ આપણા બેઝ પર નથી ચાલતું, એ પણ ભગવાન ચલાવી રહ્યા છે ને. તો ભગવાન આના પાછળના શ્લોકમાં પણ એ જ કહેતા હતા ને કે અનાસક્ત રહીને કર્મ કરવાનું છે, લોકો માટે આદર્શ બનવાનું છે. અજ્ઞાનની જે શ્રદ્ધા છે, શ્રદ્ધાને તોડવાનું નથી, કરે છે કરવા દેવાનું છે, પણ ધીરે ધીરે એને ભક્તિનો ડોઝ આપતો રહેવાનો છે. ઓલા વ્યાભિચારને નશો કરતા પાશ્ચાત્ય દેશમાં બધા
તો ત્યાં શ્રીલા પ્રભુપાદજીનું ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ કે રસગુલ્લા દેતા હતા બધાને પ્રસાદ, લે ખા, કીર્તન કરીશ થોડીક વાર, હજી એક આપીશ. ઓલો કે હા મને ગમે છે, મને ભાવે છે, બેસ 10 મિનિટ અહીંયા કીર્તન કર, પછી બીજું આપું. બનાવીને ઘણું બધું રાખતા એ લોકો માટે પ્રસાદી, કે ઓછી ન પડે. બેસાડતા, કલાક સુધી કીર્તન કરાવી લેતા. શું અસર થયો ધીરે ધીરે? આપણે ઓલું ગ્લાસમાં 1 ગ્લાસ પાણી લેવાનું, 1 ચમચી હળદર નાખવાની, એને પાણી આપવાનું છે નળ નીચેનું કન્ટિન્યુ. શું થાય છે ધીરે ધીરે? અજ્ઞાનતા નીકળી જાય છે અને જ્ઞાન, ફ્રેશ પાણી આવી જાય છે. બસ આ જ પ્રોસેસ છે. કે જે કરે છે એ કરવા દેવાનું છે. નશો, વ્યાભિચાર, માંસાહાર જે કરતો હોય કર, કાંઈ વાંધો નથી. પણ મારે યાર ટેમ્પલમાં તો ચાલ, થોડું તો જ્ઞાન લે. ધીરે ધીરે એડ કરવાનું છે. તમે એક સાથે એડ કરવા જશો ને તો જે ખરાબ છે ને પ્રેશર થી બધું બારે ફેંકશે. કારણ કે ખરાબ બાબત છે ને, તો પ્રેશર આવશે તો બધું બારે ફેંકશે. તો જરાક એક નાનું કાણું કરવાનું છે અને કાણામાંથી ધીરે ધીરે ભક્તિનો ડોઝ આપવાનો છે. જયારે એ અંદર ધીરે ધીરે જશે ને તો ખરાબ બાબતો એની મેળે ઉપર નીકળી આવશે. ક્લિયર છે? સમજાય છે? પ્રકૃતિના 3 ગુણોની વાત કરીએ. માતાજી ક્વેશ્ચન હોય તો આપણે લાસ્ટમાં લઈશું, ઘણી બધી સ્લાઇડ બાકી છે. તો 3 ગુણોના પ્રભાવ હેઠળ આ 3 ગુણો કયા છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણના અંદર શું શું આવે? જ્ઞાન આવે, શાંતિ આવે, પવિત્રતા આવે. હા, રજોગુણની અંદર આપણે ભૌતિક ઈચ્છાઓ બધી, હા, જે કાંઈ પણ આપણે કરતા હોય, જે કાંઈ પણ પ્રવૃત્તિઓ પોતાની માટે. અને તમોગુણ એટલે આપણને બધાને ખબર છે, અજ્ઞાનતા, આળસ, પ્રમાદ, મોહ, જે કાંઈ પણ કહીએ એ બધું. તો ભગવાન એ જ સમજાવે છે કે કોઈ ગાડીનું પણ અહીંયા આપણે એક ઉદાહરણ આપી શકીએ. ભાઈ કોઈને ગાડી ચલાવવી હોય, ઈચ્છા થાય તો ગાડી એની મેળે ન ચાલે ને ચલાવવી પડે. તો એવું છે આ જીવન, કે આપણે કહીએ કે હું આમ કરી લઉં તો એમ ન થાય. એ થવા માટે નિમિત્ત બનાવે ભગવાન કોઈને ને કોઈને, પછી થાય છે. એટલે આ આપણો સૌથી મોટો અહંકાર છે કે હું બધું કરું છું ને હું આ એક શરીર છું. મેં બનાવ્યું, મારામાં પાવર છે ને મારી બહુ બુદ્ધિ ને હું બહુ તીક્ષ્ણ ને આ ને હું બહુ હોશિયાર ને હું બહુ જ્ઞાની ને આ બધું. આપણે ઝીરો છીએ. જે છે બધું ભગવાનથી છે આપણી પાસે, છે ને. અને ભગવાનની કૃપા છે આપણા ઉપર. આજે હું તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું, શેના બેઝ પર કરું છું? મારી આગળ આ સ્લાઇડ સિવાય બીજું થોડી કાંઈ આમ કાંઈ મૂકેલું છે? મોબાઈલ કે કાંઈ ટેબ્લેટ કે કાંઈ પીસી કે કાંઈ એવું કાંઈ થોડી છે? હું તમારી સાથે તો કેટલું બધી ચર્ચા કરું, કેટલું બધું બોલું. શેના બેઝ પર બોલું છું? ભગવાન બોલાવે છે ને મારી આગળ, નિમિત્ત મને બનાવ્યો છે, બોલાવે છે એક પછી એક. મારી સાથે તો ચમત્કારે થઈ રહ્યા છે લાઈવમાં પણ. તો આ બધું સમજવું જરૂરી છે. તો શું વિચારે છે ભક્તો હોય કે હું ભગવાનનો સેવક છું, ભગવાનનો દાસ છું. જે કાંઈ મળેલું છે એ બધું ભગવાનની શક્તિથી મને મળે છે ને ભગવાનની મારા ઉપર કૃપા છે, ગુરુ મહારાજની કૃપા છે. હું આ બધું સેવા ભાવે કરું છું. આ વિચાર આવવા જોઈએ. સફળતા આવે તો પણ શું કે ભાઈ આનું શ્રેય તમે કોને આપો? ભગવાનને આપો. કોઈ કે ભાઈ પ્રભુજી તમે ખૂબ સરસ સમજાવો છો, ત્યારે કહેવામાં આવે છે કે ભાઈ હું તો કાંઈ જ નથી, મારી તો કોઈ લાયકાત નથી. આ બધું ગુરુ મહારાજને ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે. આ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે નિષ્ફળતા આવે, જ્યારે મન જેવું નથી થતું, એમાં વિચલિત ન થાય. ભગવાન ઉપર વિશ્વાસ હોય કે સારું થઈ જશે, કંઈક તો હશે ભગવાન શીખવાડવા માંગતા હશે, કંઈક ભૂલ થઈ રહી હશે, એટલે ભગવાન અહીંયા મને સ્ટોપ કરે છે. તો હું જ કરું છું અથવા હું જ કરતા છું, આ અજ્ઞાનતા છે. અને આ અહંકારનું સૌથી મોટું મૂળ છે કે જ્યાં હું આવ્યું ત્યાં બધું પૂરું થઈ ગયું સમજવાનું છે. જ્યાં ભગવાન છે એવી રીતેની વૃત્તિ આવી તો ત્યાં આપણે પોતાને બચાવી શકીએ છીએ. હે મહાબાહુ, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મો વચ્ચેના તફાવતને સારી રીતે જાણે છે, પોતાની જાતને ઇન્દ્રિય વૃત્તિમાં વ્યસ્ત નથી કરતો. આ પણ એક બહુ મહત્વનું છે કે જેની પાસે આ જ્ઞાન આવી જાય છે એ કોઈ દિવસે અહંકારમાં રહેતો નથી. એની બધી ઇન્દ્રિય જે છે એ ઇન્દ્રિયનો ઉપયોગ જરૂર લે છે, પણ એવા બાબતમાં લે છે કે જેનાથી એનું કલ્યાણ થાય, ના કે એનું પતન થાય. કારણ કે એને ખબર છે માયાદેવી કોણ છે, શું છે, શું નહીં. બરાબર છે? આગળ વધીએ. ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનજનીઓ દુન્યવી કાર્યોમાં પૂરેપૂરા પરોવાઈ જાય છે અને તેમાં આસક્ત થાય છે. તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવને કારણે ઉતરતી કક્ષાના છે. તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં. કે છે કે એને તમે ડાયરેક્ટ ના પાડશો કે તું આ નહીં કર, આ બધું ખોટું છે, તો એ યોગ્ય નથી. ના પાડે છે ભગવાન, ફરી સાંભળજો, ભગવાન ના પાડે છે 29મા શ્લોકમાં પણ, કે જે ભૌતિક પ્રકૃતિના ગુણોની અંદર જે મોહગ્રસ્ત થઈ ગયેલા છે, જે રજોગુણ અને તમોગુણમાં આવી ગયા છે, એ લોકો અજ્ઞાની થઈ ગયા છે. એ લોકો પોતાના કાર્યો કરવા માટે, ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે એટલા બધા આસક્ત થઈ જાય છે કે એ લોકો એવા બધા કાર્ય કરી નાખે છે જેનાથી કર્મના બંધન લાગે અને એને પતન તરફ લઈ જાય છે. તો તમે જો એને ડાયરેક્ટ ના પાડશો ને કે તું આ નહીં કર, તો એ તમને નેગેટિવ કરી નાખશે. એટલે ભગવાન કહે છે કે એ લોકોને વિચલિત નહીં કરો. છે ને, એક એક્ઝામ્પલ, કાદવ છે. હવે કાદવ
આપણને દેખાઈ રહ્યું છે ને આપણે એમાં પથ્થર મારશું તો શું થશે? એ આપણને બગાડી નાખશે, છે ને? તો એને પથ્થર નથી મારવાનું, એને સુકાવાની વાટ જોવાની છે. આ સુકાઈ જાય ને પછી હું આનું કંઈક કરીશ. તો સેમ એજ છે કે જ્યારે કોઈ તમો ગુણમાં હોય છે, ક્યારેક ને ક્યારેક એના જીવનમાં દુઃખ આવે છે ને, બસ આ દુઃખ આવે ને એટલે એને નજીક લઈ લેવાનો છે. કોઈ તારા જીવનમાં દુઃખ છે ને, આવ, હવે હું તને ભગવાનનું શરણ બતાવું છું કેવું છે. એકવાર ભગવાનના શરણમાં આવીશ ને તો સમજાશે પણ નહીં ક્યારે દુઃખ આવે ને ક્યારે વયું ગયું. તો આ સમજવા જેવી બાબત છે. અહીંયા આપણને ભગવાન ખૂબ સરસ રીતે જ્ઞાન આપી રહ્યા છે કે પ્રકૃતિના ગુણો કેવી રીતે આપણા ઉપર કાર્ય કરે છે, આપણે કેટલા એના આધીન છે. એટલે આપણા મન ઉપર કંટ્રોલ નથી, એની પાછળનું રીઝન જ એ છે કે પ્રકૃતિના ગુણો આપણા ઉપર અસર કરે છે પહેલેથી, અને આપણે એના તાબે થઈ ગયા છે. એને જેમ મનમાં આવે છે એમ આપણને ફેરવ્યા કરે છે. આ જ જ્ઞાન આપણને લેવું જરૂરી છે કે કેવી રીતે એને સમજવાનું છે. માટે હે અર્જુન, તારા સર્વ કર્મો મને સમર્પિત કરી દે. કે છે જે કાંઈ પણ કરે છે મને સમર્પિત કરી દે. મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહિત થઈને તું યુદ્ધ કર. એટલે આપણે પણ આપણા બધા જે કર્મ છે, સમાજ પ્રત્યે, ફેમિલી પ્રત્યે કે પોતા પ્રત્યે જે કાંઈ પણ, એ બધું કરવાનું છે ભગવાન કહે છે, પરંતુ એના ફળ જે છે મને સોંપી દેવાના છે. તારે એની પાછળ લાભ નથી જોવાનો, કારણ તું લાભ જોઈશ તો તું રજોગુણમાં આવી જઈશ. એટલે તું પોતાને શુદ્ધ કર કહી રહ્યા છે. હા, સ્વામિત્વનો દાવો નથી કરવાનો કે હું મારી માટે કરું છું, મને સમર્પિત કરી દે કે છે. સમજાય છે? એટલે અહીંયા કે છે મયી સર્વાણી કર્માણી સંન્યસ. મયુરી માતાજી, ક્વેશ્ચન તો આપણે લાસ્ટમાં લઈશું. આપણે નોકરી કરતા હોય, વેપાર કરતા હોય, પરિવારની સેવા કરતા હોય, સમાજની સેવા કરતા હોય, હા, તો હંમેશા મનમાં એક જ ભાવ રાખવાનું છે કે આ બધું સેવાના ભાવથી હું કરું છું. આમાં મારી માટે કાંઈ છે નહીં. એને કહેવાય છે આધ્યાત્મ ચેતસા, કે આત્માની ઓળખ સાથે જીવવું. જો અહીંયા કે છે ને આધ્યાત્મ ચેતસા, એનો અર્થ છે કે ભાઈ આત્માની ઓળખ. આત્માની ઓળખ એટલે શું? કે હું શરીર નથી, હું ભગવાનનો દાસ છું, અને કર્મ જે કરી રહ્યો છું એ બધું શેની માટે કરું છું? ભગવાનની સેવા માટે કરું છું. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. અને અહીંયા હજી એક છે નિરાશી નિર્મમો. નિરાશી નિર્મમો એટલે શું ખબર છે? કર્મફળની સ્વાર્થપૂર્ણ જે અપેક્ષા હોય ને એ છોડી દેવાની છે. કે ભાઈ કોઈને કોઈ ફળ માટે થઈને આપણે પ્રયત્ન કરતા હોઈએ, જ્યારે સફળતા મળે તો ભગવાનની કૃપા, અને નિષ્ફળતા મળે તો ભગવાનની ઈચ્છા. બધું ભગવાન જ. બંનેમાં સ્થિર રહેવાનું છે, વિચલિત ક્યાંય થવાનું નથી. નિર્મમ એટલે કે ભગવાન દ્વારા આપવામાં આવેલી જે બાબતો છે, જે કાંઈ પણ છે, મળે તો પણ ઠીક ને ના મળે તો પણ ઠીક, સંતોષ રાખવાનો છે બધી બાબતમાં. ક્લિયર છે? થોડું ફાસ્ટ લઈએ કારણ કે ઘણી બધી સ્લાઇડ બાકી છે. જે મનુષ્યો મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને ઈર્ષા રહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે, તેઓ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. કોણ મુક્ત થઈ જાય છે? જે મનુષ્યો ભગવાનના આદેશ પ્રમાણે, ભગવાન જે શાસ્ત્રોમાં જે વર્ણન કીધું છે, જો હમણાં જે જ્ઞાન આપ્યું એ પોતાના કર્તવ્યો સમજીને કરે છે, અને કોઈ પ્રકારની ઈર્ષા કે હુંનો ભાવ કે અહંકારનો ભાવ રાખતો નથી, અને શ્રદ્ધાની સાથે આનું જો પાલન કરે છે, તો એ આ ભૌતિક જગતમાં રહીને કર્મ કર્યા પછી પણ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આ સમજવા જેવી બાબત છે, બહુ જરૂરી છે કે ભગવાને આપણને ક્લિયર કરી દે છે કે તમે પણ કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકો છો. જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી, તેમને સર્વ જ્ઞાનથી રહિત થયેલા, મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ. શું કે છે અહીંયા? જે માણસો ઈર્ષાવશ થઈને, કે તમે એને સારું શીખવાડો છો પણ એના અંદર ઈર્ષાનો ભાવ છે, હા, દૂજા ભાવ છે કે ભાઈ હું મારી માટે કરી રહ્યો છું, ભગવાન જેવું કઈ હોતું નથી, આ બધા જેના વિચારો છે એની અહીંયા ભગવાન વાત કરી રહ્યા છે કે આવો ભાવ છે હંમેશા તમો ગુણમાં આવી જાય છે. શું કામ આવી જાય છે? કારણ કે એના કર્મો એ પ્રકારના થઈ જાય છે. બરોબર છે? જેમ એક એક્ઝામ્પલ લઈએ આપણે નાનું એવું, કે કોઈ ડોક્ટર હોય, આપણને તકલીફ હોય, ડોક્ટર પાસે જઈએ અને કહીએ કે મને આવી આવી તકલીફ છે, આપણને દવા આપે, અને દવા આપણે લઈએ અને પછી આપણે એમ કહીએ કે ભાઈ ચાવા દે ને, હું આ દવા બેવા નથી લેતો, બહુ કડવી લાગે છે, દવા જ નહીં લે. તો એમાં નુકસાન ડોક્ટરનું થવાનું છે કે આપણું થવાનું છે? કોનું નુકસાન થશે? તો ભગવદ્ ગીતા આપણને હવે એ જ માધ્યમ પર આવીને રાખ્યું છે કે આપણને જે તકલીફ થઈ રહી છે જીવનની અંદર, એ ભગવાન દ્વારા ભગવદ્ ગીતા આપણને સમજાવી રહી છે કે આ દવા છે એની, આ શક્તિ રાખ્યા વગરના કર્મ કરવાની. હવે આ દવા તારે લેવી હોય તો લે, લઈશ તો તને શાંતિ મળશે, નહીં લે તો તું વિચલિત જ રહીશ. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. આગળ વધીએ. જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે.
એવું નથી કે જે જ્ઞાની છે એના ઉપર પ્રકૃતિના 3 ગુણો હાવી નથી થતા. એ પણ પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરે છે, કારણ કે દરેક મનુષ્ય 3 ગુણો દ્વારા પ્રાપ્ત થયેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે. તો પછી દમન કરવાથી શું મળી શકે? પ્રશ્ન છે અહીંયા. શું પૂછ્યું છે અહીંયા? ખૂબ સરસ રીતે અહીંયા ક્વેશ્ચન કરવામાં આવેલો છે કે આપણે પણ જે જ્ઞાની છે, જેને બધું ખબર છે, એ પણ કાર્ય તો પ્રકૃતિના ગુણો અનુસાર જ કરે છે. કેવી રીતે કરીએ છીએ આપણે પ્રકૃતિના ગુણો અનુસાર? તો કે જે પાછલા જન્મમાં જે કાર્યો કર્યા છે, જે સંસ્કારો મળ્યા છે, એ સંસ્કારો વર્તમાન જે જન્મ જીવી રહ્યા છે એની અંદર જે આપણી બધી વૃત્તિઓ તૈયાર થાય છે, એ વૃત્તિઓ આપણા મનથી જે બધી સ્ટ્રક્ચર તૈયાર થાય છે, મનની બધી આદતો, આ બધુંનું મિશ્રણ થાય છે અને આ ગુણ તૈયાર થાય છે આપણી અંદર. એટલે કે છે ને, દરેકની શ્રદ્ધા અલગ અલગ હોય છે. એટલા માટે હોય છે કે આ સ્ટ્રક્ચર કેવી રીતે તૈયાર થાય છે. કોઈને બિઝનેસ કરવો ગમે તો કોઈને સેવા કરવી ગમે, કોઈને નેતૃત્વ કરવું ગમે તો કોઈને અભ્યાસ કરવો ગમે, કોઈને જ્ઞાન લેવું ગમે તો કોઈને જ્ઞાન દેવું ગમે. આ બધું સમજવું જરૂર છે. આ બધું શેનાથી થાય છે? તો કે પ્રકૃતિના પ્રભાવ હેઠળ થાય છે. એવું નથી કે જે જ્ઞાની છે એને પ્રકૃતિ કઈ નહીં કરે, પ્રકૃતિ એને પણ વશમાં રાખે છે. એટલે હંમેશા આ ધ્યાનમાં રાખવાની બાબતો છે. એવું નથી કે ભાઈ સંન્યાસી છે તો એને ક્રોધ નથી આવતો. આવે છે ને, જોયા છે ને તમે સંન્યાસીઓને પણ ક્રોધ કરતા? કેટલા લોકો જોયું છે? પ્રભુજી. મેં તો જોયું છે, સંન્યાસીઓ પણ ક્રોધ કરી નાખે છે ક્યારે ક્યારે. શું છે? આ પ્રકૃતિના ગુણોના હેઠળ જ છે. તમને બધાને વિનંતી છે, ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક આવી ગઈ હશે, તમે બધા ભરી દેજો. તો આ સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા ભગવાન આપણને એ જ સમજાવે છે. સમજાય છે? આપણે ઓલું એક મીઠાઈનું ઉદાહરણ લેતા હોય છે કે આપણને ખબર છે આ મીઠાઈ આપણે નથી ખાવાની ને આપણી સામે પડેલી છે, અને એના પછી પણ જો અંદરથી અવાજ આવતો હોય કે ભાઈ મારે ઓલું ખાવું છે, તો આ શું છે? અંદરથી જે વિચાર આવ્યો ખાવું છે, પ્રકૃતિના ગુણો આપણા પર હાવી છે. અને જ્યારે વિચાર ના આવે, આપણને કોઈ ફરક ના પડે, તો સમજવાનું છે કે ભાઈ કોઈ વાંધો નથી. એટલે એમ કે છે, બદ્ધ જીવો દ્વારા ઇન્દ્રિયના વિષયો પ્રત્યે આસક્ત અને દ્વેષ અનુભવવામાં આવે છે. શું થાય છે? બદ્ધ જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે, હમણાં મેં મીઠાઈનું ઉદાહરણ એટલા માટે લીધું, આસક્તિ અને દ્વેષ અનુભવવામાં આવે છે. પરંતુ મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં, કારણ કે તે આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધ થાય છે. આ સમજવું પાછું બહુ જરૂરી છે કે જ્યારે કોઈ બાબતની તમારી પ્રબળ ઈચ્છા હોય અને તમે સિદ્ધિ બંધ કરવાની પાછળ લાગશો તો એ સિદ્ધિ બંધ થઈ શકતી નથી. એ તમને એમાંથી વિચલિત કરી નાખશે અને તમે ન કરવા જેવા કામો કરી નાખો છો. તો અહીંયા એક ખૂબ સરસ પ્રશ્ન નિર્માણ થાય આપણને બધાને કે જો પ્રકૃતિની અંદર આપણી ઈચ્છાઓ બધી સ્વાભાવિક છે, તો પછી સાધન શું હોઈ શકે એનું? છે ને, જેમ કે ગુસ્સો આવો, આપણને રાગ કહીએ ને કે વિતરાગ ભય ક્રોધ અસિત ધીર મુનિ રુચ્યતે, કે ભાઈ રાગ, ભય, ક્રોધ એનાથી આપણે પોતાને બચાવવાનું છે. પણ મોટા મોટા લોકોને રાગ ને ભય ને બધું આવી જાય છે, દ્વેષ આવી જાય છે, આપણે જોઈએ છે. હવે ગુસ્સો આવે તો શું થાય? આ શક્તિ આવે એમાં શું થાય? કોઈ પણ વસ્તુ તરફ ખેંચાણ થાય આપણું, ત્યારે આપણને ગુસ્સો આવે છે ને. આપણે જોયું હતું ધ્યાયતો વિષયાન પુંસ વાળો શ્લોક. મીઠાઈનું હમણાં ઉદાહરણ આપણે લીધું કે કોઈ મીઠાઈ આપણને ગમે અને ખાવાની ઈચ્છા થાય, તમે ના પાડશો નથી ખાવી, નથી ખાવી, અને પછી તમે એ જ ખાઈ લેશો ફટાકથી. કેમ? કારણ કે તમે પ્રેશર આપ્યું નથી કરવાનું, નથી કરવાનું. તો એ તમારી આગળ જ કરાવશે. બાળકને તમે કહેશો ભાઈ મસ્તી નથી કરવાની, કે તે ના પાડશો એ જ કરશે. એની કરતા એને ક્યાંક વ્યસ્ત કરેલું સારું લાગે કે ભાઈ આ લે અને આ રમ, એટલે એ મસ્તી કરવાની એની મેળે બંધ થઈ જાય. તો આપણું પણ બુદ્ધિ એવી છે કે જે તમે જોઈ જશો એ તમે એની પાછળ જ લાગશો. હવે એને જ્યાં સુધી તમે બીજા કાર્યમાં વ્યસ્ત નહીં કરો ત્યાં સુધી તમને નેગેટિવમાં જ લઈ જશે. એટલે એને તરત બીજા કાર્યમાં વ્યસ્ત કરી નાખવાની છે, તો નેગેટિવ વિચાર એની મેળે વયા જશે. સમજાય છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા. પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા એ બીજા મનુષ્યના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતા વધુ શ્રેયસ્કર છે. પોતાના કર્તવ્ય કર્મો કરવામાં મરણ થાય તો તે પણ અન્યના કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવા કરતા વધારે સારું છે, કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે. હવે ભગવાન અહીંયા એવી બાબતની વાત કરે છે કે ઘણા બધા લોકો છે ને એ કહે છે કે ભાઈ આના ધર્મમાં તો આવું છે ને આપણા ધર્મમાં તો આવું છે. જે ધર્માંતર કરવાની વાત કરે છે ને એ પણ અહીંયા સમજાય દે છે. ભગવાન અહીંયા આપણને એ સમજાવે છે કે આપણે સમગ્ર જીવનમાં યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો, ડિસિઝન કેવી રીતે લેવું, એ આ શ્લોકમાં આપણને સમજાવે છે કે સ્વધર્મ શું છે આ સમજવું પડશે. સ્વધર્મે નિધનમ શ્રેય. સ્વધર્મ શું છે? ધાર્મિક ક્રિયા.
શું લાગે છે સ્વધર્મ એટલે? પોતાનો કૃષ્ણના નિયત દાસ કર્તવ્ય. પોતાનો ધર્મ. કેવી રીતે ખબર પડે આપણો ધર્મ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કેવી રીતે ખબર પડે? ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ છે ને. પોતાની જે પ્રકૃતિ છે, પોતાની જે ક્ષમતા છે, હા, જીવનની જે સ્થિતિ ચાલી રહી છે, કયા લેવલ ઉપર છો, હા, એના મુજબ આપણું કર્તવ્ય આપણે ઓળખવું જોઈએ. ક્ષત્રિય છે તો એનું કર્તવ્ય શું છે આપણને બધાને ખબર છે, હું એના પર ડીપમાં જતો નથી. વૈશ્ય હોય તો એનું કર્તવ્ય ખબર છે, હા. તો આવી રીતે આપણને બધા એનું કર્તવ્ય ખબર છે. આપણે જો એ પોઈન્ટ ઉપર હોય, એ સમજો કે મારી આગળ ભગવાનના કૃપાથી બહુ પૈસા છે, હું કરોડો કમાઉં છું, તો મને ખબર રહેવી જોઈએ કે મારે પૈસા ક્યાં મૂકવાના છે. હે, એક સરસ મજાનું ટેમ્પલ છે, એની બાજુમાં કોલેજ નિર્માણ થાય છે, મારે ત્યાં લગાડવાના છે પૈસા. પણ એ પછી પણ હું ન લગાડું તો આ સમજવા જેવું છે. આનાથી મારું નુકસાન થશે. અને પરધર્મ શું છે? આ સ્વધર્મ થયું. તો પરધર્મ એટલે શું છે? બીજાની પ્રકૃતિ પ્રમાણે જે કાર્ય કરે છે એના કાર્યને અપનાવવું. કે ભાઈ આમ કરે છે તો હું પણ એમ કરું. હા, એક ઉદાહરણ આપું તમને. કોઈ વેપારી હોય, વ્યવસાયિક હોય કોઈ, અને એ જો સીધું સંન્યાસી થઈ જાય તો? અથવા તો કોઈ ક્ષત્રિય હોય, એનું કામ છે રક્ષણ કરવું, એ અર્જુનજીની જેમ યુદ્ધ કરવાની ના પડે, ભાગી જાય તો? પોતાની ક્ષમતા છોડીને બીજાની નકલ કરવાની નથી. ભગવાન સીધું સીધું આપણને અહીંયા એ કહે છે કે તમારી અંદર જે ક્ષમતા છે ને, તમારે એમાં જ આગળ, ભલે એમાં કઈક બાકી રહી ગયું હોય. એટલે અહીંયા એવી રીતે સમજાવે છે કે તમે જયારે ઈશ્વરના ડિવોટીસ તરીકે તમે જયારે પોતાનું પ્રેઝન્ટેશન આપો છો, તો એમાં કઈક ખામી પણ રહી જાય, કઈક ત્રુટી પણ રહી જાય, તો ચિંતા કરવાની જરૂરત નથી. તમે સેવાના ભાવથી કરો છો એટલે તમારે ચિંતા કરવાની જરૂરત નથી. પણ તમે એમ કહેશો કે મને આવડતું જ નથી અને એટલે તમે છોડીને બીજાનું ગ્રહણ કરો છો, તો ભગવાન એની ના પાડે છે. તો એવું કઈ કરવાનું નથી. ભલે તને ન આવડતું હોય, પણ તારે તારું જે છે એ જ કરવાનું છે, બીજાનું કોપી પેસ્ટ કરવાનું નથી. આ સમજાય છે? મારી અંદરના ગુણો અલગ છે, એટલે હું એમ સમજાવવા માંગુ છું અહીંયાથી, આ શ્લોકમાંથી તમારી સાથે એ ચર્ચા કરવા માંગુ છું કે કોઈ હોય એને સાયન્સમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, તમે એને કહો કે હવે સાયન્સમાં નથી ફાવી રહ્યું એટલે આર્ટ્સ કરી નાખ. સાયન્સમાં તારું નોલેજ છે, તું સાયન્સમાં જ જા. હે, કોઈ હોય એને એવું હોય કે ભાઈ ભગવદ્ ગીતામાં એને પીએચડી કરેલી હોય, કે એને ખબર હોય ભગવદ્ ગીતા એક્ઝેક્ટલી શું છે. હવે તમે એને ગરુડ પુરાણ ભણાવવા કહેશો ને, ગરુડ પુરાણ ભણશે તો એનું નોલેજ શેમાં વધારે છે? ભગવદ્ ગીતામાં. એટલે કન્ફ્યુઝ થશે ને કે અહીંયા ભગવાન આમ કે છે ને ગરુડ પુરાણમાં તો પાછી જર્ની આખી આખી લખી નાખી છે. તો જર્ની તો અહીંયા પણ લખેલી છે કે મનુષ્ય 3 ગુણોના હેઠળ કામ કરે છે, આમ છે તેમ છે. તો ગરુડ પુરાણમાં જશે તો કન્ફ્યુઝ થશે કે ભાઈ 3 ગુણો પ્રમાણે કામ કરાવ્યું મારી આગળ, અને હવે તમે અહીંયા મને સજા આપી રહ્યા છો. થાય ને એવું? જેણે ભગવદ્ ગીતાનું જ્ઞાન લીધું હોય એ જો ગરુડ પુરાણ વાંચે તો એને એવા પ્રશ્ન થાય ને કે ત્યાં તો લખેલું છે કે ભાઈ તે આવું કર્યું એટલે તારી સાથે આવું થશે, તે આવું કર્યું એટલે તારી સાથે આવું થશે. તો તમે ત્યાં પ્રશ્ન નિર્માણ કરો ને કે ભગવદ્ ગીતામાં તો કહે છે કે ભાઈ 3 ગુણો અનુસાર કામ કરીએ છીએ, તો 3 ગુણે મારી આગળ કરાવ્યું ને. થાય કે ન થાય આવું? હા પ્રભુ. તો આ સમજવાનું છે કે ભગવાન આપણને એ સમજાવે છે કે તારી અંદર જે ગુણ છે ને, તારી જે સિચ્યુએશન છે, એ સિચ્યુએશન અનુસાર તારી જવાબદારી જો અને તું એને પૂર્ણ કર. બીજા શું કરે છે એ કરવા નહીં જાય, એના માટે મહત્વનું છે. આ તારી માટે મહત્વ છે. અમુક બાબત એનામાં વધારે મૂકી છે, અમુક બાબત તારામાં વધારે મૂકી છે. હે, જે તું કરી શકે છે એ નહીં કરી શકે, જે એ કરી શકે છે તું નહીં કરી શકે. કારણ કોઈ કોઈનામાં પરફેક્ટ નથી. બધાને એક સેપરેટ ઓલામાં ઢાંચામાં મૂકીને આપ્યું છે ભગવાને કે ભાઈ તું આ જ કરી શકે છે, આમાં તું નિપુણ છે, તું ઓલું કરવા જઈશ તો ગડબડ કરી નાખીશ. એટલે આ સમજવું જરૂરી છે કે આપણે શેમાં નિપુણ છીએ, આપણને શું સમજાવવા માંગે છે ભગવાન, આપણી સ્થિરતા શેમાં છે, આપણામાં કહીએ ને કે આપણું જ્ઞાન શેમાં છે. તો આને સ્વધર્મ અને પરાધર્મ કહેવાય છે કે પોતાનું જાણવું અને એમાં દચ્ચુપચ્ચું રહેવું વધારે શ્રેયસ્કર છે, જ્યારે કે બીજાનું જોઈને એને ફોલો કરવું ખોટું છે. સમજાઈ ગયું છે આ શ્લોક? હું આગળ લઉં. પરમ હા શત્રુ હા પર પ્રભુ. વિજય એટલે હા કે વિષય પ્રભુજી. વાસના. પછી અર્જુન એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે અહીંયા. 3.34 સાંભળ્યા પછી કોઈ વ્યક્તિ નિશ્ચિતપણે વિચારી શકે કે હા, આજથી હું મારી ફરજ નિશ્ચિતપણે કરીશ અને મારી પ્રીતિ અને અનુગમોને નિયંત્રિત કરીશ. હું શાસ્ત્ર મુજબ જ કામ કરીશ. બરાબર છે? આવું આપણે બધા વિચારતા હોય છે. જો કે અનુભવ શીખવે છે કે આવી તાત્કાલિક પ્રેરણાઓ સમય જતા વળગી રહેવી મુશ્કેલ સાબિત થાય છે. એક જ બાબત ઉપર કન્ટિન્યુઅસલી રહેવું એ આપણી માટે હાર્ડ છે. કેમ હાર્ડ છે? કારણ કે આપણું મન બહુ ચંચળ છે. આપણને થોડા સમય થોડું અલગ જોઈતું હોય, ચેન્જીસ જોઈતું હોય. એટલે તો આપણે જયારે ઓફિસમાં કે અહીંયા ત્યાં કામ કરીએ તો આપણને મહિને 6 મહિને એવું થાય કે ભાઈ રજા લઈ લઈએ, એકાદી ક્યાંક ફરી આવીએ, એવું બધું કરતા હોય ને આપણે. શું કામ? કારણ કે કોન્સ્ટન્ટલી એક જ બાબતમાં ટક્યું રહેવું છે ને આપણી માટે અઘરું લાગે છે. તો એ જ અહીંયા સમજાય છે. અર્જુન વાસ્તવિકતાથી વાકેફ હોવાથી નીચેનો પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે?
હે વૃષ્ણવંશી, જાણે કે બળજબરીથી તેમાં પરોવાયેલો હોય તે મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પણ પાપ કર્મમાં શા માટે પ્રેરાય છે? શું લાગે છે તમને, શા માટે પાપ કર્મ થઈ જાય છે આપણાથી? હરે કૃષ્ણ. પણ આ ગુણોને લીધે. હા, સમજવું પડશે. શું થાય છે કે 3.33 ની અંદર ભગવાને આપણને શું જ્ઞાન આપ્યું કે માણસ કેવી રીતે વર્તન કરે છે? પ્રકૃતિ પ્રમાણે. બરાબર છે. 34મા શ્લોકમાં શું કીધું? રાગ અને દ્વેષથી દૂર રહેવું જોઈએ. અને 35મા શ્લોકમાં શું કીધું? પોતાનું સ્વધર્મને સમજીને એના પર ચાલવું જોઈએ. સમજાય છે? તો અહીંયા ક્વેશ્ચન કરવામાં આવે છે કે ભાઈ મારી તો ઈચ્છા નથી આ બધું કરવાની, તો પણ હું શું કામ કરી નાખું છું? પાપ કરવા માટે શું કામ પ્રેરિત થાઉં છું? કારણ કે હમણાં જ કીધું ને, ક્રોધ ને ભગવાને હમણાં સમજાય ને કામના આપણને. લીધે. હા, એક તો ઈચ્છા, બીજું ક્રોધ અને ત્રીજું અજ્ઞાનતા. આજે પાછળના જે 3 શ્લોક ગયા ને, એ શ્લોક આનો જવાબ છે. અહીંયા ખૂબ સરસ રીતે બલાદીવ નિયોજિત. બલાદીવ એટલે શું? બળજબરીથી કરાવવામાં આવતું હોય આપણે આગળ, એની વાત કરે છે કે મારી ઈચ્છા નથી તો પણ હું ખોટું કર્મ કરી જાઉં છું. અને બધા સાથે થતું હોય. આ જે ક્વેશ્ચન છે અર્જુનજીનો, આ બધા માટે લાગુ થાય છે. નથી કરવાનું તો પણ કરી બેસે છે. ક્યારેક નથી બોલવાનું તો ગુસ્સામાં ઘણું બધું બોલાઈ જાય છે. તો એટલે ક્રોધને કંટ્રોલ કરવાની વાત ભગવાન એટલે પાછલા શ્લોકમાં કરે છે આપણને કે ભાઈ તું ભૂલ કરે છે ને, તો એ ભૂલ શેના લીધે થાય છે? તો તારી ભૂલ બધી આના લીધે થાય છે. તો હવે આગળ જોઈએ શું કે છે ભગવાન. ખૂબ જ સરસ શ્લોક છે આ. શ્રી ભગવાન વાચ, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન મિતિ વૈરિણમ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ જ છે. કામ એટલે કે વાસના, જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે. બીજો અધ્યાય યાદ આવવો જોઈએ તરત. અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. અને શત્રુ કીધું છે કોને? કામ, વાસના, લોભ, આ બધું જે છે એ બધું શત્રુ છે. શું કામ શત્રુ છે? કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટે જે ઈચ્છાઓ વ્યક્ત કરાવે છે એ ઈચ્છાઓ આ જ કરાવે છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત જાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. પછી શું થાય? અહંકાર આવે, સંતોષ ન થાય. અસંતોષ થાય એટલે શું થાય? ગુસ્સો આવે. પછી ગુસ્સો આવે તો શું થાય? ક્રોધાત ભવતિ સમોહા સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. સીધા નીચે. તો આ સમજવું જરૂરી છે. ક્રોધ કેવી રીતે આવે? કોઈ વસ્તુ જોઈએ અને જો એ ન મળે એટલે અસંતોષ થાય, ને અસંતોષ થાય એટલે ક્રોધ આવે. હા, તો આ સમજવા જેવું છે કે રજોગુણ ની અંદર શું થાય છે? રજોગુણના લક્ષણો શું છે? ઘણી બધી ઈચ્છાઓ થવી, કન્ટિન્યુઅસ એની પાછળ મથ્યા કરવું, ભાગ્યા કરવું, જ્યાં સુધી પૂર્ણ ન થાય. અને પૂરું થયા પછી પણ તો અસંતોષ રહે છે. કોઈ વસ્તુ તમે પ્રાપ્ત કરી લો તો ક્ષણિક માટે સુખી થાવ છો, થોડા સમય પછી થાય છે હવે આ છે ને, હવે આનાથી મોટું જોઈએ છે. તો સંતોષ છે જ નહીં અહીંયા. લાલચ તો વધ્યા જ કરે છે આપણી. તો આ સમજવું જરૂરી છે કે આપણું મન જે છે એને સતત કંઈક ને કંઈક જોઈએ છે. કંઈક ને કંઈક પ્રાપ્ત કરવામાં એ વ્યસ્ત છે. એ સ્થિર નથી રહી શકતું. સ્થિર છે કે નથી રહેતું. એટલે આ સમજવું જરૂરી છે. તો ખોટા કર્મ કરાવી દે છે આપણને મહાપાપમાં. એટલે ખોટા ખોટા કર્મ કરાવે છે. ધર્મથી દૂર કરે આપણને, ભક્તિથી દૂર કરે. અને અજ્ઞાનતા જે છે એ અજ્ઞાનતા આપણી અંદર વધતી જાય ધીરે ધીરે. આને કહેવાય છે મહાપાપી છે. ક્લિયર છે? હરે કૃષ્ણ. આગળ વધીએ. હવે આપણો શ્લોક બહુ મહત્વનો છે. જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત્ત રહે છે, એવી જ રીતે જીવાત્મા કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત્ત રહે છે. હવે આ જે કામ છે, આપણી ઈચ્છાઓ છે, એ શું કરે છે આપણને? અહીંયા 3 ઉદાહરણ આપેલા છે કે ભ્રૂણ ગર્ભાશયથી, જે બાળક છે એ માતાના ગર્ભમાં હોય, એ ચાહે તો પણ કઈ કરી શકે છે કે નહીં? કઈ જ નથી કરી શકતું. કારણ કે એવી સિચ્યુએશનમાં છે. અગ્નિ ધુમાડાથી, હવે જ્યારે આપણે તાપણું કરીએ ઠંડીમાં, તો આપણે જોઈએ છે કે ભાઈ નીચે અગ્નિ બળતી હોય પણ એના ઉપર ધુમાડાનું આવરણ હોય, તો એ અગ્નિ આપણને દેખાતી નથી. પછી જ્યારે આપણે ફૂંક મારીને ધુમાડો ખસાવીએ તો નીચે જરાક એવું જ્વલન થતું હોય તો આપણને ખબર પડે હા અગ્નિ તો છે અહીંયા. પછી ફૂંક મારીને એને વધારે કરીએ. અને દર્પણ ધૂળથી, તો દર્પણ એટલે કે અરીસો, કાચ. આપણે આપણો ફેસ જો એમાં જોઈએ અને આપણે પોતાનું મોઢું જ ખાલી લૂછ્યા કરીએ, પણ જ્યારે આપણે સામે જોઈએ તો ખબર પડે કે ભાઈ દર્પણમાં ધૂળ છે, આપણા ચહેરા ઉપર ધૂળ નથી. તો દર્પણની ધૂળ જ્યારે આપણે સાફ કરીએ ત્યારે આપણો ફેસ ક્લિયર થાય છે. થાય છે ને? તો આ સમજવું જરૂરી છે કે જેવી રીતે અગ્નિના તેજને ધુમાડો ઢાંકી દે છે, એટલે કે આત્મા જે છે
એ શુદ્ધ છે, જ્ઞાનમય છે, પરંતુ જે આ બધી ઈચ્છાઓ છે, આ ઈચ્છાઓ જ્યારે એને અજ્ઞાનતાથી ઢાંકી દે છે. અરીસાની વાત કરીએ તો અરીસો જે છે એ કહીએ ને કે ભાઈ સ્વચ્છ અને સ્પષ્ટ દેખાવાનું કાર્ય કરે છે, પરંતુ જો એના પર ધૂળ આવી ગઈ તો એમાં આપણું જે પ્રતિબિંબ છે એટલે કે આપણો જે ફેસ છે આપણે નિહાળી શકતા નથી. તો આવી જ રીતે આપણું મન છે એ સ્વચ્છ હોય તો જ આપણને આત્મજ્ઞાન થાય કે મારે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. પણ જો એના ઉપર આપણી ઈચ્છાની ઝાલર લાગેલી હોય, હા, ઈચ્છાની ધૂળ લાગેલી હોય, લાલચ લાગેલી હોય, તો આપણને દેખાશે કે શું કરવા યોગ્ય છે શું નહીં નહીં. તો આ ધ્યાનમાં રાખવાનું. તો સાફ શું કરવાનું છે? આ ઈચ્છા ને લાલચ છે એને સાફ કરવાની છે. તો આપણને આપણો ફેસ દેખાશે કે હું કોણ છું ને મારે શું કરવા યોગ્ય છે. અને ગર્ભની વાત કરે છે તો ગર્ભની અંદર જે બાળક છે એનો વિકાસ થાય છે, હે, પણ જ્યારે બારેથી જોઈએ તો એક આવરણ હોય છે એના આજુબાજુ જેનાથી એને ઢાંકી દેવામાં આવેલું છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે કે આત્મજ્ઞાન ઓલરેડી આપણી પાસે છે. ગ્રંથના શ્રીમદ ભાગવતમ વાંચો તો ખબર પડશે, ઓલરેડી આપણી પાસે જ્ઞાન છે કે આપણે શું કરવાનું છે શું નહીં. પણ આ બધી આપણી ઈચ્છા, કામ, વાસના, લોભ, મદ, મત્સર આ બધું આપણને ઢાંકી દીધું છે. હવે જ્યારે આપણે આને સાફ કરશું તો આપણને એની મેળે ખબર પડશે કે હા, અરે ભક્તિ કરવાની હતી. તમે વિચાર કરો ને, તમારી અંદર ભક્તિ કરવાની પેલા વૃત્તિ નહોતી, બરાબર છે. જ્યારે તમારી અંદર જ્ઞાન આવ્યું તો ધીરે ધીરે સફાઈ થઈ તો હવે ભક્તિમાં તમને ઇન્ટરેસ્ટ આવે છે. ઓલરેડી હતી ને ભક્તિ આપણી અંદર, ત્યારે તો એ કહે ને આપણે કે એને રિસ્ટાર્ટ કર્યું આપણે, હે, પાછું એને ચાલુ કરી દીધું આપણે. જે બંધ થઈ ગઈ હતી જે પ્રોસેસ, આપણે જે બધી કહે ને કે કોઈ મશીન હોય એ મશીનને ઓઇલિંગ કરે તો એમાંની ગંદકી બધી નીકળી જાય અને પાછું એ મશીન કાર્યરત થાય. એવી રીતે છે આ, કે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતાને સાફ કરી નાખ્યું ભક્તિ દ્વારા અને હવે આપણને ભક્તિમાં ઇન્ટરેસ્ટ આવે છે. તો આ સમજાણું છે તમને? હરે કૃષ્ણ. આ બધા એ જ ઉદાહરણ છે એટલે હું તમારી સાથે લેતો નથી. એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી અને અગ્નિની જેમ બળતો રહે છે. ઈચ્છાઓ કોઈ દિવસે પૂર્ણ થતી નથી. એક પૂરી થાય તો બીજી, બીજી પૂરી થાય તો ત્રીજી, એ આવ્યા જ કરે છે. કોઈ દિવસે આપણને સંતોષનો અનુભવ થતો નથી. કોઈ દિવસે સંતોષ આપતી નથી. 5 મિનિટ માટે આપણને એવું થાય છે કે ભાઈ મારા મન જેવું બધું થઈ ગયું, હવે હું બહુ હેપી. થોડાક સમય પછી એવી સ્થિતિ નિર્માણ થશે કે થશે હવે આ પણ કરવું છે, હવે આ પૂરું થયું ને હવે આ પણ કરવું છે. તો આ એ જ સમજાવે છે કોઈ દિવસે આપણે સંતુષ્ટ થતા નથી ને અગ્નિ કન્ટિન્યુઅસ બળ્યા કરે એવી રીતે આપણે પણ આપણી ઈચ્છાઓ પણ એક પછી એક આવ્યા કરે છે. હવે આ બહુ મહત્વના શ્લોક છે, 2-3 જ શ્લોક છે, 5 મિનિટ વધારે લઈશ ખાલી. ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ આ કામના નિવાસ સ્થાનો છે. શું? ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ ત્રણ મળીને આ જે કામ વાસના છે ને એને તૈયાર કરે છે. તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. થાય છે શું? ફરીથી ઓલો શ્લોક, ધ્યાયતો વિષયાન પુંસવાળો, કે કહે ને કે આપણે આગળ જે જ્ઞાન છે એ જ્ઞાનને અજ્ઞાનતાના લેયરથી ઢાંકી દે છે. આપણે ઇન્દ્રિયની વાત કરીએ તો ઇન્દ્રિય શું કરે છે? બહારના જેટલા પણ વિષયો છે એ વિષયો પ્રત્યે આપણને આકર્ષિત કરે છે. જેમ કે આપણી આંખ, કાન, જીભ, નાક, ત્વચા આ બધું શું કરે છે? આપણને કંઈક ને કંઈક જોઈ જાય ને પછી એને ભોગવવાની ઈચ્છાઓ કરે છે, આકર્ષણ તૈયાર કરે છે. એને આપણે કહીએ છે ને કે કઈ વસ્તુ જોઈ જઈએ એટલે આપણી ઈચ્છાઓ વધે. હા, ફોર એક્ઝામ્પલ કઈ ખાઈ લીધું, ટેસ્ટ લાગ્યો તો હજી ખાવું છે, હજી ખાવું છે. પછી આપણને એવું લાગે ભાઈ તીખું ખાવું છે, ધડાધડ જવા દઈએ અંદર. હે, ઓલા જે બધા કે છે ને ઓલા પાણીપુરી ખાતા હોય માતાજીઓને વધારે ભાવે, ફટાફટ એક પછી એક 10-15 પ્લેટ વહી જાય પછી તો કે ભાઈ પેટમાં તકલીફ થાય છે. તો ઇન્દ્રિય તૃપ્તિ અહીંયા કરી દીધી પણ તકલીફ તો પેટને થઈ ને. તો આ સમજવા જેવું છે. હા, અને આ બધું કેવી રીતે થાય? તો કે મનથી થાય છે. મનથી શું કામ થાય? કારણ કે ઇન્દ્રિયો જે છે એ માઇન્ડને પ્રેશર આપે કે ભાઈ મેં આ જોયું છે અને મને હવે આ જોઈએ છે. જેમ બાળક માતા પાસે જીદ કરે કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે, લઈને જ આપ. એટલે ઇન્દ્રિયો જીદ કરે કોની પાસે? મન પાસે. પછી મન એને કહે કે તને જોઈએ છે, ધીર રાખ, અપાવું છું. એ બુદ્ધિને પ્રેશરાઇઝ કરે કે ભાઈ હવે આ નિર્ણય લ્યો, ચલો હવે આને આ જોઈએ છે, કેવી રીતે લેવાનું છે તારું કામ છે, ચલો હવે લઈને આપ. એટલે મન શું કરે? બુદ્ધિને પ્રેશર આપે કે ભાઈ આ ખાવાનું છે તો હવે એની માટે એને તૈયાર કર. અને પછી એ બુદ્ધિ શું કરે? ડિસિઝન લે, સારું ખરાબ. પણ એ ક્યારે લઈ શકે છે? જ્યારે આપણા આગળ જ્ઞાન અજ્ઞાનને સમજી શકતા અને આપણા તાબામાં હોય ને ત્યારે. આપણા તાબામાં મન હોતું નથી એટલે શું કરે છે? જે ઇન્દ્રિયને જોઈએ છે પૂરું કરવાની પાછળ લાગી જાય છે. જેમ નાનું બાળક હોય, સાંભળે જ નહીં, જીદ જ કરે, સાંભળે જ નહીં, તો શું થાય છે? એની પાછળ લાગી જાય છે, હે ને? એટલે આ સમજવા જેવી બાબત છે. સમજાય છે? હરે કૃષ્ણ.
તો આવી રીતે આપણને મોહિત કરે છે ને આપણે આગળ કામ કરાવવાનું કામ કરે છે. હા, માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોના વિષયોનું નિયમન કરી પાપના મહાન પ્રતીક કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ કરતાનો વધ કર. કે છે તને હવે મેં જ્ઞાન આપ્યું છે કે આ બધું શું કામ થાય છે, કેવી રીતે તારી આગળથી ખોટા કર્મ થાય છે, શું કામ થાય છે, એની પાછળ બધી બાબતો તને ક્લિયર કરી છે બીજા અધ્યાયમાં અને ત્રીજા અધ્યાયમાં. કે તારી જે ઇન્દ્રિયો છે એનું નિયમન કર. નિયમન એટલે એના ઉપર તું તારું પ્રભુત્વ રાખ, હવે એને કંટ્રોલમાં લાવ ઇન્દ્રિયોને. અને પાપના મહાન પ્રતીક એટલે કે કામનું દમન કર. જ્યારે તું તારા માઇન્ડને અને બુદ્ધિને તારા કંટ્રોલમાં રાખીશ ને તો આજે કામ વાસના ઉત્પન્ન થશે ને તું એને શાંત કરી શકીશ. અને જ્ઞાન અને આત્મ સાક્ષાત્કારના જે વિનાશ, આજે જ્ઞાન અને આત્મ સાક્ષાત્કાર ઉપર આ કામ, ક્રોધ, લોભ, મોહ, મત, મત્સર જે તારું બધું ખરાબ કરે છે સ્ટ્રક્ચર, એનાથી તું બચાવ, પોતે એનો વિનાશ કરી નાખ. એના દ્વારા? જ્ઞાન દ્વારા. એવી રીતે અહીંયા સમજાવે છે. આગળ કે છે હવે અહીંયા કર્મેન્દ્રિયો જડ પદાર્થ કરતા ચડિયાતી છે, મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે, બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે, અને આત્મા એ બુદ્ધિથી પણ વધારે શ્રેષ્ઠ છે. જો અહીંયા બધું કીધું છે કોણ કોના કરતા કેટલું ચડિયાતું છે. આપણને લાગે કે આપણે બહુ હોશિયાર, પણ આપણી ઇન્દ્રિયો આપણા કરતા હોશિયાર છે. કેમ? સમજવાનો પ્રયત્ન કરીએ તો નિયંત્રણ ક્યાંથી થાય છે? આ બધાને કંટ્રોલ કરવું હોય તો કંટ્રોલ ક્યાંથી થાય? નિયંત્રણ ક્યાંથી થાય? મનથી. મનને કંટ્રોલ કેવી રીતે કરવામાં આવે? ઇન્દ્રિયો દ્વારા. બુદ્ધિથી. બુદ્ધિથી. હરી બોલ. તો આ એ સમજવાનું છે કે આપણી ઇન્દ્રિયો છે એ બહારના જે દુનિયા જાય, બહારનું એટમોસ્ફિયર છે એની સાથે આપણો સંપર્ક કરાવે છે. હા, સૌથી નીચેનો સ્તર છે. હું સ્તર વાઇઝ સમજાવવાનો પ્રયત્ન કરું. સૌથી નીચેનો સ્તર છે ઇન્દ્રિયો, બહુ લાસ્ટમાં આવે. બરાબર છે? જોઈ એ જાય છે પણ એ સૌથી નીચેનો સ્તર છે. ઇન્દ્રિય શું કરે? મનને પ્રેરિત કરે કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે. બરાબર છે? હવે મન શું કરશે? ઈચ્છા અને ભાવનાનું એક કેન્દ્ર બિંદુ છે મન. હા, નિર્ણય લેવું હોય તો કહે ને કે વગર વિચાર કરીને નિર્ણય લેવાનું કામ મન છે. મન એ વિચાર લે જે બુદ્ધિ એને કહે. એટલે બુદ્ધિ, જો તમે મારા ફ્રેન્ડ હો, હું તમને કહું ભાઈ આમ કરવાનું છે તો તમે કહો હા ઓકે કરી નાખું, કાંઈ વાંધો નહીં. આ આવી રીતે કામકાજ થાય છે. તો મન કે મને આ વસ્તુ ગમે છે, હા, મને આ વસ્તુ નથી જોઈતી, આ વસ્તુ જોઈએ છે. તો બુદ્ધિ શું કરે? નિર્ણય લે કે આને આ વસ્તુ જોઈએ છે ભાઈ, ઓલી નથી જોઈતી. એટલે પછી શું સાચું છે શું ખોટું છે એ ડિસિઝન લેવાનું કામ કરે. અને પછી બુદ્ધિ શું કરે? મનને માર્ગદર્શન કરે કે ભાઈ આ કરવાનું છે આપણે. પછી આત્મા શું કરે? એ તો સૌથી ઉપર છે, ચેતનાનો સ્વરૂપ છે, અવિનાશી અને શુદ્ધ છે. પણ શું કરે? આ બધાને નિયંત્રણ કરવાનું કામ આત્માના પાસે છે. કારણ કે ચેતના જે પુરાવાની કામ છે. હવે હું હાથ હલાવું છું તો હાથ હલાવવાની પ્રેરણા ક્યાંથી મળી? આત્માથી મળીને. જ્યાં સુધી શરીર કામ ક્યાં સુધી કરી શકે? જ્યાં સુધી એની અંદર આત્મા છે ત્યાં સુધી. એટલે નિયંત્રણ કરવાની વાત ભગવાન કહે છે કે ઇન્દ્રિયનું નિયંત્રણ કરવું હોય તો કેવી રીતે કરી શકે છે? સૌથી ઉપર કોણ છે? આત્મા છે. જો અહીંયા પણ આ જે છે ભગવદ્ ગીતાનું પહેલું જ તમે પુસ્તક જોશો ને તો એના પર છે આ અર્જુનજી ને કૃષ્ણ ભગવાન છે. એનો અર્થ શું છે? કે આત્મા ભલે કાંઈ કરતી નથી, હા, પણ આત્મા બહુ મહત્વનો પાર્ટ ભજવે છે. આ બધું સહન આત્માને કરવું પડે છે. જ્યારે કામ બધા લોકો કરે છે, જે પંચતત્વનું જે છે બનેલું, જે અહીંયા બધું નષ્ટ થઈ જવાનું છે, હા, અહીંયા જ બધું મિક્સઅપ થઈ જવાનું છે, એ આપણે આગળ જો કેવા કેવા કાર્ય કરાવે છે ને આપણે કરી પણ નાખીએ છીએ. એટલે ઇન્દ્રિયો છે એમાં મન જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. મન કોનું સાંભળે છે? તો કે બુદ્ધિનું સાંભળે છે. કેમ? તો કે બુદ્ધિ નિયંત્રણ કરે છે આપણા મન ઉપર. અને આ બધું કેવી રીતે ચાલે છે? આ બધી ચેતના કોણ પુરાવે છે? તો કે આત્મા. એટલે અહીંયા કીધું છે કે કર્મેન્દ્રિયો જે છે એ ચડિયાતી છે શેનાથી? જડ પદાર્થ કરતા. અને મન જે છે એ ઇન્દ્રિય કરતા ઉચ્ચતર છે. બુદ્ધિ જે છે એ મનથી ઉપર છે. બુદ્ધિ, કારણ કે બુદ્ધિ નિયંત્રણ કરે છે શું કરવાનું છે શું નથી કરવાનું. અને બુદ્ધિને નિયંત્રણ કોણ રાખી શકે છે? તો કે આત્મા. સમજાય છે? એટલે ગાડીનું એક એક્ઝામ્પલ આપું. અહીંયા રથ દેખાય છે એટલે હું તમને ગાડીનું એક્ઝામ્પલ આપું. તો કાર ચલાવીએ છીએ પણ એમાં રાઈટ લેફ્ટ ગેર નાખવાનું કામ, આ બધું એટલે ઇન્દ્રિય. બરાબર છે? સ્ટેરિંગ ને બધું એના જે સેન્સર્સ આપણે કહી શકીએ કે આ બધું શું છે? ઇન્દ્રિય. એન્જિન એટલે જે એન્જિન કેટલી વાર ચાલુ રહેવાનું કેટલી વાર બંધ રહેવાનું, એ કોણ છે? મન. હા, બુદ્ધિ એટલે કોણ? ડ્રાઈવર, કે ભાઈ કેમ ચલાવવાનું છે, મારે ચાલુ કરવાની છે કે બંધ કરવાની છે ગાડી, હા, મારે કામ કરવાનું છે કે નથી કરવા દેવાનું, એ કોણ ડિસિઝન લેશે? બુદ્ધિ. બરાબર છે? અને આત્મા એટલે કોણ? એનો માલિક, જે પાછળ બેસેલો છે ગાડીમાં, જેને ટ્રાવેલ કરવાનું છે. સમજાય છે? હા પ્રભુ.
તો આવી રીતે છે, જો અહીંયા સ્તર પણ આવી ગયા બધા. આજ હું તમને સમજાવતો હતો, મેં એક્ઝામ્પલ સાથે સમજાવ્યું. તો એ રીતે હે મહાબાહુ અર્જુન, મનુષ્ય પોતાને ભૌતિક ઇન્દ્રિય મન તથા બુદ્ધિથી પર જાણીને, મનુષ્ય પોતાને આત્મા તરીકેની ઓળખ બતાડે છે. ફરીથી ભૌતિક ઇન્દ્રિય એટલે આ બધી આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, એનાથી પર જાણીને, એનાથી ઉપર છે, ઉચ્ચતર છે, અને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ એટલે કે કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અસંતોષની કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ. ધીરે ધીરે થશે, આ એક સાથે નહીં થાય. ધીરે ધીરે આપણે આ ઇન્દ્રિયોને છે ને, જ્યાં આપણને ખોટી બાબતમાં લઈ જાય તો ત્યાંથી ખેંચવા માટે બીજા એમાં વ્યસ્ત કરવું પડશે. જેમ નાનું બાળક હોય, એ નાના બાળકને તમે કેટલું પણ કહો કે ભાઈ તારે મસ્તી નથી કરવાની, એ મસ્તી કરતું હોય તો તમે શું કરો, એને મોબાઈલ આપી દો, લે ભાઈ કાર્ટૂન જો આમાં, એટલે શાંત થઈ જાય. આપણી ઇન્દ્રિય પણ એવી જ છે. કઈ વસ્તુ જોઈ ગયા અને એવું થાય છે કે ભાઈ આ જોઈ છે, ભક્તિમાં લગાડી દો, એની મેળે ઓલી ઈચ્છાઓ મરી જશે. સમજાય છે? તો ભગવાન પણ એ જ કહે છે કે આને તું ધીરે ધીરે કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર કર, જેથી તું પોતાને સમજી શકે અને બચી શકે. તો આ સાથે આપણો અધ્યાય અહીંયા 3 પૂર્ણ થાય છે. તમે ખૂબ શાંતિપૂર્વક સાંભળો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.